લક્ષ્મીનારાયણ દેવાય નમઃ. ઓમ શ્રી વિઘ્ન વિનાયક દેવાય નમો નમઃ. ઓમ શ્રી કષ્ટભંજન દેવાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. અથ દ્વાવિંશોऽધ્યાયઃ. સુવ્રતયુવાચ સદસ્થાખિલભક્તૌગ વીક્ષ્યમાણાનનામ્બુજઃ શ્રીનીલકંઠપ્રોવાચ સર્વાન્નથ નિજાશ્રિતા. શ્રીનારાયણમુનિવાચ ઔદવે સંપ્રદાયસ્મિन् સર્વે સત્સંગી સંનિતાઃ. यूयं भवत तन्नाम कार्यमनर्थकं ततः. બધાય ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. ફરીવાર કેવા પડશે હવે. આજે તો જોરાતો દિવસ છે. ચડાવો કેવડો મોટો થયો હતો પર કાલે ખબર છે ઉત્સવ થવાનો છે. બધાને જય શ્રી સ્વામિનારાયણ. બસ ચાલો કથા ગંગામાં પ્રવેશ કરી જઈએ. થોડીક વાર શીતળ શાંત ટાઢા થઈએ પછી એ ભગવાનના ઉત્સવમાં આપણે પાગલ થઈએ. બરોબર. આજે નાચવાનું છે, તન ભાન ભૂલવાનું છે, શુદ્ધ હૃદય કરવાનું છે અને માત્ર આજે છપૈયામાં નહીં પણ હૃદયરૂપી આપણા મંદિરમાં ભગવાનને પ્રગટ કરવાના છે. તો શ્રીમદ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણનો આજે 22મા અધ્યાયની કથા થશે અને 22મા અધ્યાયની જે કથા એનું નામ છે સત્સંગ દીપ. સત્સંગ દીપની કથા 21મા અધ્યાય સુધીની કથા પૂર્વ વક્તા શ્રી કથા સંભળાવી ગયા. ભગવાન ખૂબ સંતોને જમાડ્યા, લાડવા ખવડાવીને ખૂબ શરીર પુષ્ટ કર્યું. હવે મહારાજ સાચું જ્ઞાન આપીને આત્મા પુષ્ટ કરશે. અન્નકોટમાં આવેલા બધા જ ભક્તોને હજી રોકી રાખ્યા છે અને મહારાજે કીધું છે ઘરે જાઓ એના પહેલા એક દીવો દઉં, એ દીવો લેતા જાઓ એટલે કીધી તમને અંધારું નડે નહીં. એટલે આજે એક સત્સંગ દીપ ભગવાન બધાને હાથમાં આપવાના છે અને દીપ જેના અંતરમાં પ્રગટતો હશે એના હૃદયમાં ઘનશ્યામ મહારાજ પ્રગટ થશે. તમને ખાલી અહીંયા જન્મોત્સવ ઉજવવો છે કે હૃદયમાં પ્રગટ કરવા ભગવાન ઈ કયો હાલો. બધાને ઈચ્છા છે તો આખો અધ્યાય નિરાંતે સાંભળવો પડશે. એમાં જે વાતો કરી છે એની કબૂલાત કરવી પડશે. એમાંથી જે કાંઈ આપણમાં ઓછું દેખાતું હોય આપણે પૂરું કરવાનો પૂર્ણ પ્રયત્ન કરવો પડશે. તો જન્મોત્સવની મજા આવશે. બાકી ખાલી એ નાચશો ને ફટાકડા ફોડશો ને ફુગા ફોડશો. દિલ નહીં ડોલે, શરીર ડોલશે. તમારે દિલ ડોલાવવું છે કે શરીર? જો શરીર તો ગમે એવું સારું સંગીત વાગે એટલે ડોલવા મંડી જાય ને એમાં અમારા શ્રીજી નંદન બોલે એટલે આખા બધાના શરીર ડોલે. પણ આ અધ્યાય સાંભળ્યા પછી તમારું દિલ ડોલશે. અને આપણે જ્યારે ઉત્સવ થાય ત્યારે માત્ર શરીરને નથી ડોલાવવું પણ આપણો આત્મા મહારાજની સાથે ડોલવા મંડી જાય અને અંતરમાંથી બોલવા મંડી જાય ઘનશ્યામ કી જય હો, ઘનશ્યામ કી જય હો. અહીંથી નાદ નીકળવા માંડે અને આપણું અંતર ઉજાગર થાય એવો એક અધ્યાય. માત્ર એક જ અધ્યાયની કથા કરીશ આજે. બીજા અધ્યાયમાં પ્રવેશ નહીં કરી શકાય. તરત જ હૃદય ચોખ્ખું થઈ જશે, અંતરમાં અંજવાળું થઈ જશે એટલે આ પારણામાં આવીને ઘનશ્યામમાં ઝૂલવા મંડી જશે. બસ આટલું જ સીધે સીધી કથા હાલશે. બધા રેડી છો ને કથા સાંભળવા? પાણી બાણી પીવું છે તો પાઈ દઉં. શેરડીનો રસ બસ
ચાની સ્વામી ના પાડી ને કે એનું પૂછી લઉં તો ભલે ના, જ્યારે ખપે ત્યારે ઓર્ડર કરજો, સ્વામી ટી, સ્વામી વોટર, સ્વામી રસ, એમ કેજો એટલે ઓર્ડર કરશું એટલે આવી જશે. પણ કથા આપણે લિજ્જતથી સાંભળવી છે અને હૃદયમાં આપણો સત્સંગ દીપ પ્રગટી જાય એવી આપણે પૂરેપૂરી કોશિશ કરવાની છે. આનંદ આવે છે. જોત જોતામાં 1 દી 1.5 દી હાલ્યો ગયો. આ બીજા દિવસનું બીજું સત્ર પ્રારંભ થઈ ગયું. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં છે અને સભામાં બેઠેલા સમસ્ત સંતો ભક્તોની દ્રષ્ટિ શ્રીજી મહારાજની સામે ચકોર પક્ષી જેમ ચાંદાને જોઈ રહે એમ બધા જોઈ રહ્યા કે આડોળું નથી જોતા હો, એક મહારાજની મૂર્તિ સામે જોઈ બેઠા છે. અને કાંઈ પણ મેળવવું હોય ને તો એકાગ્ર થવું પડે. મન ડોલે, પૂરું થઈ ગઈ વાત, પૂરું થઈ ગયું, પછી કાંઈ ન થાય. આપણે બહુ ધ્યાન રાખવાનું. 1.5 કલાક સુધી તમારે ક્યાંય ડોલવાનું નથી. નજર ક્યાં રાખશો તમે? આ વ્યાસપીઠ ઉપર હું ન દેખાવો છું, તમને મહારાજ દેખાવો છું, તો તમે આચા કથા શ્રોતા. મારી આ આકૃતિ તમને દેખાય નહીં તો તમે હાચા શ્રોતા. લીમડો દેખાય ને લીમડા નીચે મહારાજ બેઠા બેઠા આ સત્સંગ દીપ મને સંભળાવે છે અને મહારાજ મારા માટે આ સત્સંગ દીપ પ્રગટ કર્યો છે, એ એકાદ જણો આખી સભામાંથી વૃત્તિ રાખી જશે તો આજનો જન્મોત્સવ લેખે લાગી જશે. કેટલા સ્વામી 4.5 લાખનો આંકડો હતો, કેટલો હતો ચડાવવાનો? 5 લાખનો આંકડો હતો. એ 5 લાખ રૂપિયા આપણે લેખે લગાડવાના છે આપણે. હા, એ જજમાન શ્રી પરસેવો રેડીને પૈસા કમાયા હશે. એકાદ જણાની વૃત્તિ ભગવાનમાં ચોટી જાય ને તો લાખો રૂપિયા લેખે લાગી જાય ભાઈ. નહીં તો રૂપિયા એ બહુ મોટી વાત નથી, પણ એ રૂપિયાથી કોકની વૃત્તિ ભગવાનમાં લાગે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. પૈસાથી પરમાત્મામાં વૃત્તિ ચોડો. ધન એના માટે છે કે પૈસાથી પ્રભુમાં વૃત્તિ ચોટે કોઈ પણ હિસાબે. તો ભક્તો, આ સત્સંગ દીપ શ્રીજી મહારાજે ગઢપુરમાં પ્રગટ કર્યો છે. દિવાળીનો મોટો ઉત્સવ છે, હરિભક્તોનો કોઈ પાર નથી. આજે ખાલી આપણે નાના ઉત્સવ કરીએ તો આવડા ભક્તો આવે, જ્યારે ભગવાન બિરાજતા હશે ત્યારે કેટલા ભક્તો આવતા હશે, ખાલી ઇમેજ કરો. સ્વયં નારાયણ ધરતી ઉપર નર બનીને આવ્યો હોય અને નરાકારે જ્યારે વિચરતો હોય ત્યારે કેટલા લોકો આકર્ષાતા હશે, કલ્પના કરો તો ક્યાં જગ્યા હશે. દાદાના દરબારમાં આજે જ્યારે વિરાટ સભા ભરાઈને બેઠી છે ત્યારે શ્રીજી મહારાજે ત્યાં રહેલા સર્વે હરિભક્તોને એમ કીધું કે હે ભક્તો, તમે સત્સંગી એવું નામ ધારણ કર્યું છે. શું? મહારાજ સભામાં કે હે સંતો, ભક્તો, પાર્ષદો, તમે બધાએ સત્સંગી એવું નામ ધારણ કર્યું છે. પણ એ સત્સંગી એવું નામ એને સાર્થક કરવા માટેની આજે હું સભામાં વાતો કરીશ. માત્ર નામ નહીં, એ નામનો આજે હું તમને અર્થ સમજાવીશ અને સત્સંગી કોને કહેવાય એની વ્યાખ્યા આજે થશે. હવે જોજો, આપણે પણ બધા આ નામા વિધાન તો આપણે ધારી રાખેલું છે. સત્સંગી આપણે બધા, આપણે કોઈ પૂછે તો કોણ, તો આપણે એમ જ કહેવાય સ્વામિનારાયણ સત્સંગી. બરોબર ને? સત્સંગીમાં અમે આવી જઈએ. આપણે બધા સત્સંગી કહેવાય, પણ સત્સંગી શબ્દનો શ્રીજી મહારાજ અર્થ કરશે એટલે સત્સંગ દીપ આ અધ્યાયનું નામ છે. શ્રીજી મહારાજ કહે છે, તમે બધા એકાગ્ર ચિત્તેથી સાંભળો, શ્રવણ દઈને હું તમને સત્સંગ શબ્દની વ્યાખ્યા કરીશ. આજે કથા થોડીક આમ મનોમંથન વાળી આવશે. બહુ સ્થિર રહેશો તો સમજાશે, નકર તમને એમ થશે અમે કાલે કથા મજા આવી હતી, આજે પૂરી મોજ ન ચડી, તમે એમ કહેશો. કારણ કે કથા થોડીક તમને મારી ભેગા ભેગામાં હાલવું પડશે તો કંઈક પોતે આવશે. નકર એમ થશે સ્વામી ક્યાં જાય, કયા શબ્દની વ્યાખ્યા કરે છે, અત્યારે કયો શબ્દ ચિંતવાઈ રહ્યો છે. એટલે આ એક સમજી લો કે લેસન જેવી વાત આવશે. આજે થોડુંક તમારે મનોમંથન કરવું પડશે ભેગું ભેગું. હું ક્યાંક ક્યાંક તમને પૂછીશ પાછું, તમે એટલે મારા ભેગા કનેક્ટ રહેજો, ક્યાંક ગુમ ન થઈ જતા. 1.5 કલાક 2 કલાક માટે તમે ભેગા રહેજો, બરોબર ને? સત્સંગ શબ્દની વ્યાખ્યા થાય છે. મહારાજ કહે છે, સત્સંગ નામ સાર્થક થાય તે રીતે તમારે વર્તીને ધારણ કરવું. હવે મહારાજે બધાને પેલું કીધું, તમે બધાએ નામ ધારણ કર્યું હોય, પણ સત્સંગ શબ્દ સાર્થક થાય એવી રીતે તમારે નામ ધારણ કરવું. અમને ઘણા આ સત્સંગમાં જ્યારે પ્રથમ અમે સંત દીક્ષા લઈને ત્યારે ઘણા બધા મોટા સંતો અમને પેલું કે આ લુગડા પહેરી લીધા, હવે લખણ લઈ આવજો, સાધુ થયા પણ સાધુતા લાવજો, શોભશો તો. એમ તમને કોઈ કે સત્સંગી નામ ધારણ કર્યું પણ સત્સંગીના ગુણ લઈ આવજો. મહારાજ આજે સભામાં એમ કે છે કે બધા સત્સંગીના ગુણ લાવો તો નામ છે એ સાર્થક થાય. નામ હોય લક્ષ્મીબાઈ ને આખા ગામમાં છાણા વીણતી હોય,
નામ હોય શાંતિલાલ ને આખો દી ગરમ પડ્યો હોય, નામ શું હે? શાંતિલાલ ને અમૂરી નથી હૃદયમાં શાંતિ એને ધોખે જ રહો આખો દી. તો નામ સાર્થક કરો. સત્સંગી એવું ટાઇટલ એને આજે આપણે સિદ્ધ કરવાનું છે. શ્રીજી મહારાજ કહે છે પહેલી હું આ શબ્દની સ્પષ્ટ વ્યાખ્યા કરી દઉં, એક એક શબ્દને છૂટા પાડીને હું તમને સમજાવી દઉં અને પછી તમારા દિલ ઉપર હાથ મૂકીને કહેજો કે હું સત્સંગી છું કે નહીં. આજે મહારાજે પકડ્યા સત્સંગી, બધા ટાઇટલ લઈ લીધા પણ તમે છો સત્સંગી? શબ્દ જ ન સમજ્યા હોય, અર્થ જ ખબર ન હોય તો આપણે ખાલી ટાઇટલ લઈને ફરતા હોય, માં કાંઈ હોય નહીં. ડોક્ટરની સર્ટિફિકેટ લઈ લેવાથી ઓપરેશન કરતા આવડી જતા નથી. લાગવેગથી ક્યાંક સર્ટિફિકેટ લઈ લે કોઈ એન્જિનિયરની તો પુલ બાંધી ના ગઈ. એમાં તો પોતાનું ક્વોલિફિકેશન, એની આવડત, એની હું જ જોઈ. તો સત્સંગી નામ ધારણ કરવાથી માત્ર સત્સંગીના લક્ષણ આવી નથી જતા. તો મહારાજ એનો અર્થ સમજાવશે આજે. હે ભક્તો સાંભળો, સત શબ્દથી 4 વસ્તુ કહે છે મહારાજ. લગભગ તમને આટલી ખ્યાલ હશે કે સત શબ્દથી 4 વસ્તુ કઈ કઈ એ તમને લગભગ ખ્યાલ છે. એક બોલો પછી બાકીની 3 હું બોલી દઉં. સત શબ્દથી 4 વસ્તુ આવે. આજ થોડાક આજે લાઈવ રહેશું આપણે. તમને એમ ન થાવું જો અમને શું બોલવાની જરૂર છે, તમે જ બોલ્યા રાખો. આજે તમને થોડુંક બોલવાનું. કિમજીભાઈ તમે કયો, વડીલ તમે છો? નારણભાઈ કે હા, એક સરસ જવાબ મળી ગયો. સત એવા પરમાત્મા. બીજા સત એવા શાસ્ત્ર. સરસ, બે. ત્રીજો સત્ય એવા ભગવાનને ધારેલા સંતો. 3 થઈ ગયા. હવે ચોથો એક તમારા ભાગે રાખો. કેશો બોલ્યું પણ હવરે બોલ્યું, મને હમણાં નહીં. જો પેલું સત્ય એવા પરમાત્મા, પછી પરમાત્માની આજ્ઞામાં રહેલા સંતો, પછી સત્ય એવો ધર્મ, અને આ ત્રણેયની વાત જેમાં લખાયેલી હોય એવા 7 શાસ્ત્ર. આ 4 ને સત શબ્દ લાગે. બીજા કોઈની આગળ સત શબ્દ ન લાગે. વાસ્તવિક સત્ય એવા પરમાત્મા, સત પુરુષ, સત ધર્મ, અને 4 વસ્તુ સત થઈ. બરોબર ને? યાદ રાખશો. બોલો પેલું સત્ય શું? ભગવાન. એમ બોલો સત્ય એવા પુરુષ એટલે આ સંતો. ત્રીજા નંબરમાં સત્ય એવો ધર્મ, અને ચોથો સત શાસ્ત્ર. આ એકદમ ગોખી નાખજો, ભૂલાવું ન જોઈએ. એકદમ કમ્પ્લેટ આ 4 વસ્તુ. બરોબર. હવે મહારાજ પહેલા સત્ય એવા જે પરમાત્મા એની વ્યાખ્યા કરે છે. સત્ય એવા જે ભગવાન કયો, પરમાત્મા કયો, એક જ તત્વ જે છે કે જેના રોમ સુચિત્ર મનુષ્યમાં બ્રહ્માંડ કોટી ફરે, માયા કાલ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપે ક્ષણો. એવા એક પરમાત્મા જેની આજ્ઞાથી વરસાદ વરસે છે, જેની ઈચ્છાથી પવન વાય છે, જેની રાખી ધરતી સ્થિર રહી છે, જેના વરસાવ્યા મેહ વરસે છે, જેની આજ્ઞાથી કાળ સંચરે છે, એવા પરમાત્મા પરબ્રહ્મ એ મનુષ્યાકૃતિ આ ધરતી ઉપર આવ્યા હોય, મનુષ્ય જેવું આચરણ કરતા હોય તો પણ દિવ્ય છે. એની બધી ચેષ્ટાઓ પણ દિવ્ય છે. જણાતા હોય માણસ જેવા, પણ માણસ હોતા નથી. એ મનુષ્યનું માત્ર નાટક કરે છે, પણ એ મનુષ્ય હોતા નથી. આટલી મહારાજે ભગવાનના બારાની વાત કરી. બીજી આગળ કરશે. બીજા નંબરમાં જે સત્પુરુષ, એની બહુ સુંદર વ્યાખ્યા મહારાજ કરે છે. હવે સત્પુરુષમાં કે એવું નહીં આવે કે ભગવું લુગડું ધારણ કરેલું હતું એ સત્પુરુષ કહેવાય. અત્યાર સુધી આપણી દ્રષ્ટિમાં શું એ સત્પુરુષ કોણ? તો કે ભગવા લુગડા વાળા. પણ અહીંયા એવું ભગવા લુગડાનું કઈ આવતું નથી. દીક્ષા લીધી હોય. અહીંયા એવું કીધું, પરબ્રહ્મ પરમાત્માએ કહેલા ધર્મ માર્ગમાં ચાલતા અને તેમની જ અનન્ય ભાવ ઉપાસના કરતા જે સાધુઓ છે તે જ સત શબ્દ વાચ્ય કહેલા છે. સાધુ શબ્દ આચો, સાધુ માટે સત્પુરુષ શબ્દ વપરાયેલો હોય. પણ એ પરમાત્માએ ચીંધેલા માર્ગ ઉપર હાલતા હોય તો, બાકી ખાલી લુગડા લાલ પહેરીને ફરતા હોય તો એ સત્પુરુષમાં ના આવે. આ શ્રીજી મહારાજના સત્સંગ દીપના અર્થ પ્રમાણે હો. બરોબર. બીજું, તમારી આગળ સાક્ષાત ભગવાને કહેલા સત શબ્દ વાચ્ય ભાગવત ધર્મો છે તેનું નિરૂપણ કરું છું. હવે ધર્મની વ્યાખ્યા મોટી કરી છે. સત્ય એવા પરમાત્માની વાત કરી દીધી, સત્ય એવો
પુરુષ એટલે સત્પુરુષની વાત કરી, હવે સત્ય એવો જે ધર્મ એની વાત કરે છે. તો ધર્મની વાત કરતી વખતે મહારાજે શું કર્યું? મહાભારતમાં પ્રવેશ કરી ગયા. મહારાજ કહે છે કે જ્યારે શ્રીમદ ભાગવત પુરાણમાં નારદજીએ રાજસુ યજ્ઞમાં યુધિષ્ઠિર રાજાને ધર્મો કહેલા છે, એને સદધર્મ કહેલો છે. તો મહારાજ કે ઈ નારદજીએ જે સદધર્મો જે કહેલા હતા એ જ ધર્મો હું તમને સંભળાવીશ. પણ એ નારદજીને પણ પૂર્વે કોણે કહેલા હતા? સ્વયં નારાયણ ભગવાને પોતે જ. એમ નથી કહેતા કે મેં જે નારદને કીધા હતા એ નારદે યુધિષ્ઠિરને કીધા ને એ હું કહું છું. આ જો ગોળ ગોળ રમાડ્યા એટલે આપણે ભૂલી જાય કે આ વળી ભગવાન કોઈક બીજું હશે જે નારદજીને કહેવા આવ્યો હતું ને આ ગઢપુરમાં હમણાં કહે છે વળી કોઈક બીજું હશે. એટલે આમ ભૂલાવે ભગવાન. આપણે આ નાટક કરે, આને કહેવાય નાટક. હે હોય રાજાનો દીકરો પણ ભિખારી બની નહીં અને સ્ટેજ માથે નાટક કરતો આપણે એમ થશે, આપણે એમ થાય કે આ ભિખારી, પણ અંદરથી ભિખારી નથી, એ તો નાટક કરે રહો. ભગવાન માણસ જેવા જ થાય આ ધરતી માથે આવે તઈ, પણ હોય નહીં માણસ. નાટક માણસ જેવું જ કરે. ભૂખ લાગે તે ખાવાનું માટે માંગે, બીમાર થઈ જાય. ગઢપુરમાં એક દી મહારાજ બેઠા હતા, મંડ્યા ઊંકાટા કરવા, હું છોકરું રૂવે મંડ્યા રોવા. સુકાનંદ સ્વામી કે કામ મહારાજ રૂવો તો કે નાડી નથી છૂટતી, પેશાબ કરવા જાવું હે. સુરો ખાચર પડખે બેઠા હતા, વાતું તો હવારે મોટી મોટી તડાકા દેતા હતા કે આ બ્રહ્માંડને તારી નાખું ને સંકલ્પ માત્રમાં અનેક જીવને ધામમાં પહોંચાડ્યું, એ અનંત જીવના ભાવબંધન છોડી નાખું. ભાવબંધન પછી છોડજો, નાડી છોડતા નથી આવડતી, શીખો. એટલે નાટક આવા કરે પણ કામ આવા કરે. મારે જો અમદાવાદમાં ગયા અડાલજની વાવે તો સુરાખાચર ને બ્રહ્માંડ સ્વામી બધા કાઠીઓ બેઠા હતા, નાયા ઉનાળામાં એકદમ ખૂબ નાઈ, પછી બહાર નીકળીને વસ્ત્રો પહેરતા હતા. બ્રહ્માંડ સ્વામીને મહારાજ પૂછે કે બ્રહ્માંડ સ્વામી અડાલજની વાવ છે એમાં રાઈના દાણા કેટલા માય? કે હવે તો હાથ માળની વાવ ઊંડી કેટલી? અડાલજની વાવ તો જોઈ ને તમે, આ વાવમાં દાણા કેટલા માય? મહારાજ કે સુરાલ પહેરતા પહેરતા પૂછવા માંડ્યા. એટલે બ્રહ્માંડ સ્વામી મહારાજ તમે વાતું કેવી પૂછો કે આમાં કઈ દાણા કેટલા માય? હું થોડું કહી ગયું કરોડ 2 કરોડ 5 કરોડ માય, આમાં તો અનકાઉન્ટેબલ માય, કે આમાં તો હવે દાણા કેટલાય માઈ જાય. તો મહારાજ કે હા સ્વામી એમ જ આ વખતે અમારે જેમ અસંખ્ય દાણા આમાં માય ગણી ન ગાય, એટલા દાણા આમાં માઈ જાય એમ ગણી ન ગાય એટલા જીવને અમારે ધામમાં મૂકી દેવાય. એમ વાતું કરતા કરતા સુરવાલ પહેરતા હતા, એક પાંચામાં 2 પગ ભેગા પઈ ગયા. એટલે સુરો ખાચર કે ચેણો પહેરતા શીખો કે પછી જીવના બંધન છોડજો. કે નાટક કેવા કરે અને કામ કેવા કરે. પછી મહારાજ કીધું સુરા ખાચર ભલે અમારે ચેણો પહેરતા ના આવડે પણ જીવનું કલ્યાણ કરતા આવડે, કે ભૂલો ન પડતો. આ છે પરમાત્માનું નાટક. ઓળખી ન ગયા આપણે અહીંયા આવ્યા હોય ત્યારે કોઈ ઓળખી શક્યું. હજી સહજાનંદ સ્વામીને કેટલા ટકા દુનિયા ભગવાન તરીકે જાણી શકી હશે? બોલો. ભગવાન શ્રી કૃષ્ણ ધરતી માથે નરનાટક ધારણ કરીને આવ્યા. 56 કોટી યાદુ હતા, એક ઉદ્ધવ સિવાય કોણ ઓળખ્યા હતા? બધા એમ જ માનતા તમારા હગા હે, થોડોક છોરો ચમત્કારી લાગેલો, કંઈક પરચા બતાવેલો, કોણ ઓળખ્યું હતું? આમાંથી અમુક ટકા કદાચ હોઈ શકે કે સહજાનંદને હજી ભગવાન તરીકે સ્વીકારી ન શક્યા હોય, એમ હોય કે મોટા પુરુષ હતા. અઘરું કામ. હાવ માણસ જેવા લાગે હતી, હાવ માંદા થાય તો રૂએ રીતસરના રોવા મંડે કેવા લાગે? હે ના ઓળખાય. આ તો હમણાં હારું મૂર્તિ સ્વરૂપે બિરાજેરા, મનુષ્ય સ્વરૂપે અત્યારે હોય તો આપણે એક ભગત નો એના. હવે દાદા કાચન દરબારમાં ઓલી જીવબાન લાડુબાઈ ની 2 છોકરીઓ સાથે હિંચકા ખંભામાં રાખ રાખીને હિંચકા ખાય નહીં જોયું તો આપણી પચે? જુવાન અવસ્થા હોય અને છોકરીઓને ગળે હાથ નાખીને બેઠા હોય ને એને ભગવાન કેમ માનવા? એટલે આ છે એનું નાટક. પણ એ પરમાત્માને જે જાણી લે એ સત્સંગી કહેવાય. 25% સત્સંગી કહેવાય. પછી એ સત્પુરુષો જે છે, હવે 3જા નંબરની વાત આવે છે, સદધર્મની વાત આવે છે. તો ધર્મની વાત નારદજીએ જે યુધિષ્ઠિરને સંભળાવી હતી મહારાજ કે એ હું તમને હવે કહું છું વિસ્તારથી, એને તમે સાંભળો. હવે એક વાત પેલી અહીંયા સ્પષ્ટતા મહારાજ એ કરે છે કે તમે, મહારાજ કહે છે ધર્મ પાલનનો મહિમા ખાલી જાણી લો, ધર્મ પાલન કરવાનો મહિમા તો ફળ કેટલું થાય. હવે જો એમાં મહારાજ એમ કે છે જે ધર્મનું મનુષ્ય પોતાના અધિકારને અનુસાર આચરણ કરે છે તેનો જીવાત્મા શુદ્ધ થાય છે. હવે જોજો ખાલી ધર્મનું આચરણ કરે તો જીવ શુદ્ધ થાય. ધર્મનું આચરણ કરે, બતાવેલા ધર્મ પ્રમાણે આચરણ કરે તો જીવ શુદ્ધ થાય. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. શું શુદ્ધ થાય?
જીવ હો, જીવ એટલે ખબર હે ને શું? જીવ એટલે શું? આપણે. આ શરીર ઈ આપણે નથી. આ 50-60 કિલોનો આ લોંદો છે ને જી, એ આપણે નથી. આપણે અણુ સરખું સૂક્ષ્મ જે અંતર જે ચેતન તત્વ છે ને ઈ આપણે છે. ઈ અશુદ્ધ થઈ ગયું હે, જેનાથી આખું આ શરીર હાલે છે, આંખિયું પટપટાવે છે, પાંપણ હાથ ઊંચા નીચા થાયરા. આ હું કાંઈ બોલું છું એ અંદર એક રહેલું તત્વ છે એ કામ કરી રહ્યું છે. ઈ જીવ એ શુદ્ધ થાય શેનાથી? ધર્મનું સારી રીતે સંપાદન પાલન કરવાથી. મહારાજ કહે છે જીવ શુદ્ધ થાય છે, અર્થાત શુદ્ધ થઈ બ્રહ્મભાવને પામી પરબ્રહ્મ પરમાત્મા ભગવાનના ચરણની સેવાનો અધિકારી થાય છે. હવે જુઓ ધર્મ પાલનનું ફળ શું? ધર્મની વ્યાખ્યા પછી કરશે. 30 પ્રકારનો ધર્મ સમજાવશે. કેટલા પ્રકારનો? એક ધર્મ, એ 30 પ્રકારનો ધર્મ જો પાડે તેનો શુદ્ધ જીવ થાય, અને શુદ્ધ થયેલો જીવ એ પરમ પદને પામે છે, ભગવાનના ચરણની સેવા મળે છે. આપણે શું જોઈ છીએ? ચરણની સેવા જોઈ છીએ. તો મારી ઈચ્છા છે કે પેલું એક કીર્તન ગાઈ લઈ. જેને ચરણની સેવા જોતી હોય એ નક્કી કરો કે મારે ભગવાનના ચરણની સેવા જોઈ છે. પેલું ફળ જોઈ લઈ, પછી કામ કરવાની હોશ થશે. જેમ કે કોઈ કંપની કે ભાઈ અમારે ત્યાં નોકરીએ લાગો, એટલે આપણે પૂછી ભાઈ પગાર કેટલો? એમ કે મહિનાના 3.5 લાખ કે 4 લાખ પગાર દેશો, એટલે આપણે હોશ થઈ પડે હો કે આવડો આકરો પગાર તો આપણે નોકરીએ લાગવું છે. તો ધર્મનું ફળ શું છે? તો કે પરમાત્માના ચરણની સેવા મળશે. પછી ધર્મની વ્યાખ્યા કરશો એટલે 30 પ્રકારનો ધર્મ આવશે ને તમને એમ થશે 30 ની 40 પ્રકારનો આવે તોય પાડશું. 4 લાખ મહિનાનો પગાર દે, પછી ઓલો કંપનીનો ડાયરેક્ટર એમ કે જો 15 પ્રકારના કાયદા તને પાડવા પડે, 15 ની 20 પાડીશ. ભલા માણસ, 4 લાખ પગાર તારા છે, બીજો કોણ દે મને? એટલે પગાર મોટો દેખાશે એટલે ઓટોમેટિક ગમે એટલા કાયદા છે પાડવાની આપણને હોશ થશે. તો ધર્મ 30 પ્રકારનો મહારાજ કહેશે. એ આજે 30 પ્રકાર મારે પાર પાડવાની કોશિશ કરવાની છે. પણ પેલું ગીત ગાઈ નહીં. એક ભરોસો શ્યામ ચરણ મેં એક હી ભરોસો. આપણે એક ભગવાનના ચરણ ઉપાસી થવાનું છે. ગીત બહુ અદ્ભુત છે. થોડા શબ્દો એના ગાઈએ એટલે સભા બધી થોડી સ્થિર થાય. કારણ કે આજે મોટી મોટી વાતો મળવાની છે તમને. એટલે તમે આ કીર્તનના શબ્દો સાથે જોઈન્ટ થજો. બરોબર? સ્વામી ગાઓ ભાવથી. એક ભરોસો શ્યામ ચરણ કો, શ્યામ ચરણ ગણ શ્યામ ચરણ કો. એક ભરોસો ગાઈએ સબ સાથ ગાઈએ. ચરણ કો, શ્યામ ચરણ ગણ શ્યામ ચરણ કો. નાઈ સાધન બલ બુદ્ધિ ચાતુરી, એક અચલ વિશ્વાસ શરણ કો. નહીં સાધન બલ બુદ્ધિ ચાતુરી, એક અચલ વિશ્વાસ શરણ કો. ધર્મ કુંવર ગણ શ્યામ વિનાવે રે, ધર્મ કુંવર ઘન શ્યામ વિના મેરે. નાઈ ઠિકાનો પાન કરણ કો. નહીં ઠિકાનો પાઉ તરણ કો. જૂ રાખે ત્યાં રહું પ્રાણ પ્રતિ, દ્વારે પર્યો અબનાઈ રટણ કો. દ્વાર પર્યો અબનાય તરણ કો. એક ભરોસો શ્યામ ચરણ કો, શ્યામ ચરણ ગણ શ્યામ ચરણ કો. એક ભરોસો શ્યામ ચરણ કો, શ્યામ ચરણ ધન શ્યામ ચરણ કો. જય હો. પ્રેમાનંદ સ્વામી એમને મહારાજના ચરણમાં આવી પ્રાર્થના કરી છે.
મને તમારા ચરણ સિવાય બીજો કોઈ આશરો જ નથી. એક ભરોસો તમારા ચરણનો જ છે મને. મારી પાસે નથી કોઈ એવા સાધન, નથી એવું કોઈ બળ, નથી બુદ્ધિ, નથી કોઈ ચાતુરી. ભક્તો પ્રેમાનંદ સ્વામી આવી મહારાજની આગળ વાત કરે, મારી પાસે કાંઈ જ નથી. તો શું છે? धर्म कुंवर घनश्याम बिन मेरे नाई ठिकानो पाऊ धरन को. पग राखवानी जग्या होय तो तमारा चरण सिवाय बीजे क्यांय छे. आटली स्वीकृति आपणे पण करवी पड़े हो. આપણે માની બેઠા મારું ઇન્દોરમાં મકાન છે ને બીજું અહીંયા અંબાડામાં છે ને ભુજમાં છે ને અહીંયા પ્લોટ છે ને અહીંયા મારું આ ઠેકાણું છે ને અહીંયા મારું આ ઠેકાણું. પ્રેમાનંદ સ્વામી કે મારું કાંઈ નથી. मेरे ठिकाने के श्याम चरण के माही बस और कछु नहीं. જ્યાં રાખશો ત્યાં રહીશ. ભક્તો આવી શરણાગતિ આવી જાય ને તો બહુ આનંદ. જ્યાં રાખો ત્યાં રહીશ. આપણે તો એમ કે અહીંયા હશે તો જ ફાવશે, મને નહીં ફાવે. પ્રેમાનંદ સ્વામીની શરણાગતિ જુઓ, પ્રેમ સખી છે આ તો. मन कर्म वाचा मगन गुण गाऊं, पाऊं प्रसाद संताप हरण. हे मन कर्म वचन मगन गुण गाऊं, पाऊं प्रसाद संताप हरण को. मन कर्म वचन मगन गुण गाऊं, पाऊं प्रसाद संताप हरण को. शोक मोह संशय ब्रह्म भागे, शोक मोह संशय भ्रम भागे. शोक मोह संशय ब्रह्म भागे. शोक मोह संशय भ्रम भागे. लीनो शरण हरि आपै करण को. लीनो शरण हरि अभय करण को. एक भरोसो घनश्याम चरण को, श्याम चरण घनश्याम चरण को. एक भरोसो श्याम चरण को, श्याम चरण घनश्याम चरण को. ગીતો ગાવા રહેશું તો જન્મોત્સવ સુધી નહીં પહોંચ્યો. અદ્ભુત છે. ક્યારેક એમ થાય ખાલી બસ કીર્તનો ગાયા રાખી, બસ એના ઉપર ચિંતવે રાખી. સંતોએ છે પોતાની શરણાગતિઓ બતાવી છે. મહારાજ કે છે ધર્મનું સારી રીતે પાલન કરે તો શ્યામ ચરણમાં એને પ્રીત થાય. શ્રીજી મહારાજ કે છે આ જે ધર્મો છે એ 30 પ્રકારના ધર્મો છે. હું તમને કહું છું તે તમને સંક્ષેપથી સંભળાવીશ. મહારાજ કે હવે જો નોટ પેન હો તો નોંધતા આવજો, નહીં તો મગજમાં સેવ કરતા આવજો. સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની આ વાતો છે. ગઢપુરમાં બેઠા બેઠા મહારાજે આ વાતો કરી છે. પરમાત્માની ઓળખાણ કરાવી દીધી, સત્પુરુષો કીધા. હવે ધર્મની વાત કરે ત્રીજા સ્ટેપની, અને ચોથા સ્ટેપમાં શાસ્ત્રની વાત કરશે. તો ત્રીજો સ્ટેપ ધર્મ. શ્રીજી મહારાજ કહે છે આ ધર્મ 30 પ્રકારનો છે. એમાં સૌથી પહેલો ધર્મ છે સત્ય. હવે સત્ય કહેવાય કોને? આપણે સત્ય શબ્દ બહુ સાંભળ્યો છે અને નારાએ સાંભળ્યા છે કે સત્યમેવ જયતે. અને સાંભળ્યું છે સત્યની સદીઓ ને ડંભનો ડસકો. પણ સત્ય છે શું? શું છે સત્ય? સ્વામિનારાયણ ભગવાન કે સત્ય, બાકી આપણે કઈ કલ્પના. શ્રીજી મહારાજ કહેજો તે ધર્મોની મધ્ય જીવોનું હિત કરનારા વચનો બોલવા તેને સત્ય કહેલું છે. જેથી પોતાનો કે પરનો દ્રોહ થાય તેવું સત્ય પણ ન બોલવું એનું નામ કહેવાય સત્ય. આટલી ટૂંકી વ્યાખ્યા કરી. સત્ય માટે તો સદીઓ સુધી બોલો તો ખૂટે નહીં, પણ સ્વામિનારાયણ ભગવાન શું કીધું? આટલું જો શું? જીવનું હિત કરનારા વચનો બોલવા એને સત્ય કહેલું છે. ખાલી બોલવામાં સત્ય કીધું અહીંયા. અને જે બોલવામાં સત્ય રાખ્યું ને એનું બધે આચરણમાં પણ સત્ય આવશે. આપણે બોલવામાં જ સાચા નથી. આમ તમને જરાક પૂછેલો આખા દીમાં આપણે કેટલી વખત ખોટું બોલતા હશું? આમ હિસાબ કરો કે નહીં બોલતા.
ડી માં 12 કલાક રાતના હોઈ જાય ત્યાં તો ખોટું નહીં બોલતા હોય. વિચારો વિચારો. એક જણા ફોન કર્યો, સમજ્યા ભાઈ ક્યાં? તો કે બાથરૂમમાં. તે બાથરૂમમાં હોય આખો દી? ખોટું બોલાવે આપણે, કારણ વિનાનું ખોટું બોલાય. પણ એના કરતા આ અહીંયા જે વ્યાખ્યા છે ઊંચી છે, કોઈનું અહિત થાય ને એવું ન બોલવું. આ બહુ ધ્યાન રાખવું આપણે. કોઈનું હૃદય વિંધાઈ જાય, કોઈનું હૃદય ચીરાય, કોઈને દુઃખ લાગે એવું ન બોલવું કોઈ દી. આ બહુ મહારાજ આ ઊંડાણની વાત કરે છે. બહુ ધ્યાન રાખવું. આજથી નિયમ લઈ લેવાનો. ઘણાને ટોન મારવાની ટેવું હોય, તલવાર ન ખપે એને, એમને જીભથી કાપી નાખે. અમુક માણની જીભમાં તલવાર બેઠી હોય, એ બોલે એટલે ઊભો ચીરે, એને મારવો ન પડે તલવાર લઈને. તો આ સત્ય નથી, પાપ છે આ તો. બીજો ધર્મ છે શ્રીજી મહારાજ કે દયા. ધર્મનો બીજો પ્રકાર દયા. હવે દયા એટલે શું? તો કે પરના દુઃખને દેખી પીગળવું તે દયા કહેલી છે. હવે એમાં બીજા 2 સ્ટેપ દેશે. પરના દુઃખને દેખીને પીગળવું એ દયા. આપણે આટલી હવે ક્યાં ખબર હતી, પણ શ્રીજી મહારાજ બીજો સ્ટેપ આપે કે પરના દુઃખને દેખીને દ્રવવું એ દયા. પછી બીજું, જેના ઉપર આપણે દ્રવ્યા એના દુઃખને ટાળવા માટે પ્રયત્ન કરવો એ દયા છે. અને એ દયા પાછી એવી ન કરવી કે એ દયામાં પાછા આપણે બંધાઈ જઈએ, એવી પાછી દયા ન કરવી. આ 3 સ્ટેપ લીધા. ભરતજીનું દ્રષ્ટાંત દીધું ભેગું શ્રીજી મહારાજે લીમડા નીચે બેઠા બેઠા, કે ભરતજી દયા કરી તેની ઉપર, મૃગબાળ ઉપર, પણ થયું શું? દયા ડાકણ થઈ. તો એવી પણ દયા ન કરવી કે જેની ઉપર તમે દયા કરવા ગયા, પછી એને મદદ કરવા ગયા, પછી જેની ઉપર દયા કરી એમાં જ તમને મોહ થઈ ગયો, તો બંધાઈ ગયા, તો એ પાછી દયા નથી. ભગવાન સ્વામિનારાયણ કહે છે ચોથો સ્ટેપ કે તમે જેની ઉપર દયા કરો છો એની અને તમારી અપકીર્તિ થાય એવી પણ દયા આપણા ઉદ્ધવ સંપ્રદાયમાં માન્ય નથી. એમ પાછું આપણા સંપ્રદાયમાં એવું લખ્યું. આપણા સંપ્રદાયમાં આ દયા માન્ય નથી. હવે આ વાત કેમ સમજવી? બહુ સમજવા જેવી વાત છે. કોઈ પુરુષની પાસે સ્ત્રી કરગરતી આવે કે મારી વાસનાની પૂર્તિ કર, કરગરતી હોય, દુઃખ છે દિલમાં, પણ એના દિલમાં એ રહેલા દુઃખને દયા ખાતર જે પાપને માર્ગે પ્રવર્તી જાય તો છે દયા, પણ આ પાપ છે. સમજાય નહીં એવી. એટલે આપણા સંપ્રદાયમાં માન્ય નથી એમ કીધું સ્વામિનારાયણ ભગવાને. જગત આજે શું માને છે ખબર છે તમને? ક્યાં પહોંચી ગઈ છે દુનિયાની બુદ્ધિ? આ તો વાત વ્યાસપીઠ ઉપરથી થાય નહીં. દુનિયા આજે એમ માને છે કે કોઈકની ઈચ્છાઓ પૂરી કરવી એ મોટી દયા છે. કોકની ઈચ્છાઓ પૂરી કરવી એ દયા છે, પણ મહારાજ કે આપણા ઉદ્ધવ સંપ્રદાયમાં દયાને એલાઉડ નથી. નકો પાપાચાર પ્રવૃત્તિ જાય. ઈચ્છા છે બસ એની ઈચ્છાને પૂર્તિ કરો, એ રાજી થાય છે, ખુશ થાય છે. આમ કરીને લોકો પાપ માર્ગે જાય છે. કે દયા જેવો કોઈ ધર્મ નથી, દયા કરી રહ્યા આપણે એમ, પણ દયા નથી કરતા. આ પાપ છે. જરાક ધ્યાન ન રાખો તો ઈ નહીં સાચી વસ્તુ કેટલું ભયંકર પરિણામ લાવે. હો, બહુ ધ્યાન રાખવું પડે. માણસો ધર્મને ઓથે પાપ કરે. કે સ્વામીજી કહેતા હતા દયા કરવી બધે માથે, તો દયામાં તો પાપ થાય. એટલે આ આપણા સંપ્રદાયમાં માન્ય નથી આવી દયા. બીજું, તમારા જ બાળકો છે એના ઉપર તમારે દયા રાખવી. પણ એ કુમાર્ગે જતા હોય ત્યારે બિચારા કર્યા રાખો ને તમે એને કાંઈ કહો નહીં, તો દિવસો જતા તમારી અને એની બેની અપકીર્તિ થશે. તો એવી દયા આપણા સંપ્રદાયમાં માન્ય નથી. ત્યાં કેવું, વઢવું કરો છો? એવું નથી કરતા કે હવે હાથ ઊંચા કરી નાખ્યા. લગભગ તો હવે એમ કે સ્વામી ઈ હવે જમાનો ગયો, હવે કાંઈ કહેવા જેવું રહ્યું નથી એમ કે હો. પણ એમ આ હારી ન બેજો હો, આ મહારાજનું બળ લેજો, કેવું એનું હિત થાય એવું. વળી શ્રીજી મહારાજ ધર્મનો ત્રીજા પ્રકારનો ધર્મ કયો? યાદ રહે એટલા રાખજો ક્રમમાં, પછી આપણે છેલ્લે પાછું રિફર કરશું. પેલો સત્ય, બીજો દયા, અને ત્રીજા નંબરમાં આવે છે તપ. તપ કેને કહેવાય? સ્વામિનારાયણ ભગવાન કે તપ. શ્રીજી મહારાજ કે એકાદશી કે જન્માષ્ટમીના વ્રતોમાં ઉપવાસ કરવા, કે પ્રાયશ્ચિતના રૂપમાં ઉપવાસ કે ચાંદ્રાયણિક વ્રતો કરવા, તે એક પરબ્રહ્મ પરમાત્માને પ્રસન્ન કરવા માટે જ કરવા, તેને તપ કહેલું છે. આપણું વાયેલું રહી જતું હતું. આપણે શું માનતા કે ઉપવાસ કરી તપ, ચાંદ્રાયણ કરી તપ, પણ મહારાજ શું કહેરા? આ બધું ભગવાનને પ્રસન્ન કરવા માટે કરવું ઈ તપ. બાકી તમે ભલે લાગડ ચાર ઉપવાસ કરી નાખ્યા,
પણ તમે ઈ 4 ઉપવાસ વખતે ઈ ભૂલી ગયા હતા કે ઉપવાસ હું રાજી કરવા કરું રહું, ઈ ભૂલી ગયા તો તમારું તપ નથી, ખાલી વેઠે. આ કેટલી સૂક્ષ્મ બાબત આવી. આ ભાઈ આમાંથી મળશે, સત્સંગી જીવનમાંથી ક્યાંય નહીં મળે. આ મૂળ શાસ્ત્ર છે. આ તમે ગમે એટલે આકરા તપ કરો, 4 મહિના સુધી ધારણા પારણા કરો, પણ ઈ ભૂલાઈ ગયું જો કે હું પ્રભુને પ્રસન્ન કરવા કરું, ઈ ભૂલાઈ ગયું તો ઈ 4 મહિનાનો ડાખડો બધો નિષ્ફળ જશે. પગાર કાંઈ નહીં મળે, ખાલી શરીર ફૂંકાશે ને થોડું વજન ઓછું થશે. અમુક જણા તો વજન ઓછું કરવા ધારણા પારણા કરેલો કે થોડું વજન થોડું આમ થઈ રહે માપે એમ, પણ રાજી કરવા કરો, બધું થઈ જશે, બધું એમાં આવી જશે. રાજી કરવા કરો. હવે કઈ શરીર ઘટાડવા માટે કઈ તપ કરવાનો હોય? હું તો ઘણી વખત કહું, તમને ભેંસ હારી લેવી હોય તો પોદરાના 5000 એક્સ્ટ્રા થોડા દેવા. ભેં આવી એટલે પોદળો આવવાનો હોય. એના કોઈ 5000 એક્સ્ટ્રા ડી આવે તો કેટલો ડાયો કહેવાય. એ કે 15000 ભે ને બીજા માથે 5 એક્સ્ટ્રા ડી આવશે, એના તો ભેંનો પોદરો જબરો છે. મૂર્ખ છે તું, કાંઈ કરાય જ નહીં. આ શરીર ઘટાડવા માટે કે શરીર સારા રહે એના માટે કઈ તપ કે એકટાણા કરાય? કઈ એક જ કાર્ય માટે કરાય, ભગવાન રાજી થાય, બસ. બીજે કોઈ માટે કઈ કરાય જ નહીં. આ સત્સંગી જીવન કે છે. કાંઈ પણ કરો મારા ભગવાન રાજી થાય. તો ભાઈ હું તો થઈ જ જવાનું હે. ભેંસ આવી એટલે પોદળો આવી જ જવાનું. એમાં શું કામ તમે અલગ કર્યું? તમે આ તો એક એક્ઝામ્પલ છે, પણ સમજવાની વાત આ છે કે જે કંઈ કરી ભગવાન રાજી થાય એના માટે કરવાનું. તો આને તપ કીધું છે. એકાદશીના વ્રત કરીએ, જન્માષ્ટમીના ઉત્સવમાં એમાં પણ ઉપવાસ કરીએ, અને એ પ્રભુને પ્રસન્ન કરવા માટે કરીએ તો એ શું છે? તપ છે. બહુ યાદ રાખજો. તો હવે સુધારો કરી નાખશી આપણે બધાય. વળી શ્રીજી મહારાજ કહે છે, પોતાના વર્ણાશ્રમને ઉચિત ધર્મનું પાલન કરવું તે પણ તપ કહેલું છે. એ પણ તપ એ લ્યો. પોતાના વર્ણ અને આશ્રમને ઉચિત જે ધર્મો પાડવા એ પણ તપસ્યા. વળી મહારાજ કહે છે શૌચ, ચોથો નંબર છે ધર્મનો શૌચ, પવિત્રપણે રહેવું. અહીંયા 2 શુદ્ધિ બતાવી છે, આભ્યંતર અને બાહ્ય શુદ્ધિ. બહારની શુદ્ધિમાં અહીંયા કને બતાવ્યું છે કે શરીર શુદ્ધિ, શૌચ ગયા પછી 17 વખત હાથ ધોવા, ટોયલેટ ગયા પછી સ્નાન કરવું વગેરે બધી બાહ્ય શુદ્ધિ છે, ધર્મમાં આવી એ કરવી પડે. હવે આજકાલ આ બધું ઘટતું જાય છે, એની બહુ વ્યાખ્યા નથી કરતો, કારણ કે મોટી સભા એ તો અમે અમારી જૂથ મંડળની સભાઓને શિબિરો એમાં તો હાથ ધોતો શીખવાડી કે ટોયલેટ જઈને હાથ કેમ ધોશો, કેટલી વખત ધોશો. આની ટ્રેનિંગ અમે એ શીખવું, શિબિરમાં આવજો. આજે એ ખબર નથી માણસોને, કાંઈ બધું ભૂલાતું જારું. બધે પાશ્ચાત્ય દુનિયામાં કાંઈ એક વખત લિક્વિડ લઈને આમ આમ કર્યું ને હાથ ચોખ્ખા. સાબુ આવી ગયા કે સાબુનો હગો થામાં શાસ્ત્રમાં કીધું છે એમ કરો. હા, શેમ્પૂના ડબલે ઠલાવશે. હાથ ધોવામાં વાર લાગી 17 વખત ઓ કેટલું આબુ ખપી જાય. પાડડાની પેટે કુંડીમાં પડ્યો નાયરો તો શેમ્પુ કેટલું ખપી જાય. જો ને કુંડી ભરી ભરી ગધલા પડ્યો ને એમ પડ્યો કુંડીમાં, કલાકો ટાઈમ બગાડે. હાથ ધોવે 17 વખત તો એમાં ટાઈમ બગડે. વિચારો ભાઈ, શુદ્ધિ શાસ્ત્ર પ્રમાણે કરવી પડશે. યાદ રાખજો 17 વખત હાથ ધોવાના, નહીં તો પૂજા નહીં વધે તમારી. જે આજથી તમે ઠાકોરજીની પૂજા કરવાના છો, ગમે એટલો સાબુ વપરાય, ખૂટી પડે પૈસા તો ભૂજથી કહેજો, ચેક મોકલાવી દેશું. 17 વખત હાથની શુદ્ધિ થવી જોઈએ. ભલે સાબુના 2 ગોટા વધુ વપરાય, શુદ્ધિ છે. જે આજથી તમે સંતને પગે લાગવાના છો, જે આજથી તમે ભોજન કરવાના છો, આ બાહ્ય શુદ્ધિ છે, કરવી જ પડે. આંતર શુદ્ધિ તો કે મનમાં ભૂંડા ગાંઠ થયા હોય, સંકલ્પો રાત્રે ભૂંડા થયા હોય, કઈ જે પ્રાણી માત્ર પ્રત્યે કઈ કુવિચાર આવ્યા હોય, તો એ કોઈના પ્રત્યે ખોટા ભાવ થઈ ગયા હોય, આપણને કોઈને મારી નાખવાના, કોઈને પાડી નાખવાના આવા ભાવ થયા હોય, તો એ બધા અશુદ્ધ ભાવને શુભ ચિંતવનથી પોતાના મનમાં ઉઠતા કામ કરતાથી દુષ્ટ વિચારોને સત્શાસ્ત્ર કે સંતો થકી પ્રાપ્ત થયેલા સદવિચારો દ્વારા શોધન કરી ત્યાગ કરવાથી એની શુદ્ધિ થાય છે. આ પણ અંતર અશુદ્ધિ છે. તમે કોકને પછાડવાનો પ્રયત્ન કર્યો એટલે તમારું અંતર અશુદ્ધ થઈ ગયું, સમજી લો. હવે હૃદયમાં તમને ભગવાન ન દેખાય. તમે માનો આમાં આવું થતું હશે? કોઈ જીવ પ્રાણી માત્ર પ્રત્યે કાંઈક ખોટો ભાવ થયો એટલે અંતર અશુદ્ધિ થઈ ગયા અને હવે ધોવું પડે અંતર. હવે તો સત્શાસ્ત્રના વચનોથી વિચાર રૂપી શુદ્ધિ કરવી પડે કે મારાથી થાય, હું સત્સંગી છું સ્વામિનારાયણ ભગવાનનો, મારાથી આવું થાય. ભક્તો, આ સત્સંગ દીપ જો જીવનમાં પ્રગટી જાય ને તો આ કોઈનું અહિત કરતા બંધ થઈ જાય, બધા કેટલા સુખી થઈ રહી.
બધા એકબીજાનું હારું જે છે, કોઈ કોઈનું ભૂંડું ઈચ્છે જ નહીં, તો દુનિયામાં શાંતિ કેટલી હોય કલ્પના કરો તો કેટલો આનંદ આવે. આ સૂક્ષ્મ ખાલી એક દોષ નીકળી જાય બધામાંથી એકબીજાનું ભૂંડું કરવાનો, તો કેટલો સત્સંગ ખીલી ઉઠે. આ છે શૌચ. પછી 5મા નંબરમાં તિતિક્ષા. દેશકાળને લીધે જે દુઃખ પ્રાપ્ત થતા હોય, પ્રારબ્ધને લીધે જે દુઃખ પ્રાપ્ત થતા હોય એને સહન કરી જાવું, એનું નામ છે તિતિક્ષા. આ બે વસ્તુ યાદ રાખવાની હો. એક દેશકાળનું દુઃખ અને બીજું પ્રારબ્ધનું દુઃખ. એ આપણને સાંભળશે સાંભળશે અને સાંભળશે. આમાં લખ્યું છે કે ક્ષય કે પ્રતિપ્રદોષાદિક દુઃખો, કેન્સર જેવા મોટા રોગ થાય, કોઢ જેવા કે પિત્ત જેવા મોટા રોગ થાય તો એ પ્રારબ્ધના રોગ. તો તે વખતે તિતિક્ષા રાખવી. પછી ઈક્ષા નામનો છઠ્ઠો ધર્મ છે. પોતાના વર્ણાશ્રમના અનુરોધ પ્રમાણે યોગ્ય કર્તવ્યનો વિવેક ધારણ કરો, તેને ઈચ્છા કહેલી છે. શું કરવા યોગ્ય અને શું ન કરવા યોગ્ય એનો જે વિવેક આવી જાય, શું કર્તવ્ય શું અકર્તવ્ય આનો વિવેક આવી જાય, એને કહેવાય ઈચ્છા નામનો છઠ્ઠો ધર્મ સ્વામિનારાયણ ભગવાન કહે છે. આ લગભગ આપણે પાડતા હોઈએ છીએ, પણ ક્યાંક ચાતરતા હોય તો આ બધા ચેક કરવા માટે છે. પછી 7મો ધર્મ છે સમ. સમમાં શું આવે તો માયક શબ્દાદિક પંચ વિષયો તકે મનમાં ક્ષોભ ન પામવું, તેને કહેવાય સમ. બાહ્ય વિષયો છે ને 5 શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, એ આપણે ઇફેક્ટ ન કરે તો આપણે સમ ધર્મમાં આવ્યા. કરે આપણે ઇફેક્ટ નથી કરતા હે, તો આ ધર્મ કાચો નીકળ્યો ને. હવે જોતા આવજો કે ચેક કરતા આવજો કે 5 વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ સામે હાજર થાય ને જો એટ્રેક્ટ થઈ જતા હોય, જો ખેંચાઈ જતા હોય તો હજી આ ધર્મમાં કાચા અહીં આપણે મજબૂત થવું પડશે, શ્રીજી મહારાજ કહે છે. પછી 8મો ધર્મ છે દમ. બાહ્ય ઇન્દ્રિયોના શાસ્ત્ર વિરુદ્ધ આચરણમાંથી નિગ્રહ કરવો, સંયમ રાખવો, તેને દમ કહેલો છે. આ 8મો ધર્મ છે દમ. બહુ અગત્યનો છે. આજે માણસો ઇન્દ્રિયોને આવ છૂટી મૂકી દીધી છે, જેને ઈચ્છા થાય એ ભોગવવા દો બસ. પણ આ સત્સંગ દીપમાં મહારાજ કે તમે તો સત્સંગી નહીં કહેવાય, એટલા પોઈન્ટ ઓછા આવશે તમને. આ ખાલી એક ધર્મની બાબતમાં 30 પોઈન્ટ લેવાના છે, એમાં એક પણ ઓછો આવશે એટલા સત્સંગી આપણે કાચા. આ સત્સંગ દીપ આવો ગ્રંથ છે ભાઈ. પછી આવે છે 9મો ધર્મ અહિંસા. આપણે કોને અહિંસા માનીએ અને મહારાજ અહીંયા કોને અહિંસા કહે છે? મહારાજ એમ કહે છે માથાના વાળમાં પડતી લીખથી માંડીને મનુષ્ય પરંતુ પ્રાણી માત્રોને જાણી જોઈને કાયા મન વાણીથી પણ દ્રોહ ન કરવો, તેને અહિંસા કહેલી છે. હવે છે લીખથી લીધું, હવે તો લીખું બિચાડ્યું ગયું કે પડે હજી આ ઝેરી શેમ્પૂ સાબુ આવે બિચાડું લીખું હવે ક્યાં રહેતી હશે ખબર નહીં. હવે ટોલા બધા ક્યાં ગયા હશે? પેલા કેટલા ટોલા અને લીખું બિચાડ્યું આપણામાંથી પોષણ મેળવતી દીધું હે. એ હાજ પડે ને અડધો કલાક એનો પ્રોગ્રામ આલ્યો લીખું ટોલા વીણવાનો. ઉમરે પીઠે પર ઓલી બાઈ ઓનું વીણી દે, ઓલી ઓનું વીણી દે, કેટલો સંબંધ સારો રહેતો હતો. આ બધા ક્યાં ગયા? લીખું ને ટોલા. મહારાજ કે લીખથી મન મોટા મનુષ્ય પર્યંત કોઈ પણ જીવ પ્રાણી માત્રને મન કર્મ વચને પણ દુખી ન કરવો, એનું નામ કહેવાય અહિંસા. વાણી પણ ન બોલાય, કોઈનું અહિત થાય નહીં, સંકલ્પ પણ ન કરી શકાય અને ક્રિયા તો થાય જ નહીં, તો એનું નામ કહેવાય અહિંસા. તેવી જ રીતે સ્વર્ગાદિક પ્રાપ્તિ માટે પણ તીર્થાદિકની વિશે પણ આત્મઘાત ન કરો, તેને પણ શ્રીજી મહારાજ કે અહિંસા કહેલી છે. પછી આવે છે હવે બ્રહ્મચર્ય, એ નામનો 10મો ધર્મ છે. બ્રહ્મચર્ય 10મો ધર્મ છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ. મહારાજે આની 2 શ્લોકમાં વાત કરી છે. ત્યાગી 8 પ્રકારનું બ્રહ્મચર્ય પાડવું. 8 પ્રકારનું બ્રહ્મચર્ય એ ત્યાગી માટે છે. એમાં સંન્યાસી અને વાનપ્રસ્થ 2 આશ્રમ આવી જાય મહારાજ કહે છે. હવે ગ્રસ્ત માટે પણ બ્રહ્મચર્ય છે. શ્રીજી મહારાજ કહે છે ગ્રસ્તાશ્રમી પુરુષોએ પરસ્ત્રીનો સર્વથા ત્યાગ તેમજ એકાદશી આદિ વ્રતને દિવસ, પૂર્ણિમા, અમાવાસ્ય, વ્યતિપાત કે સંક્રાંતિ આદિ પર્વને દિવસે તેમજ તેના આગલા પાછલા દિવસે પણ પોતાની સ્ત્રીના સંગનો ત્યાગ, તે ગ્રસ્તનું બ્રહ્મચર્ય કહેલું છે. આ તમારો 10મો ધર્મ છે.
થાય છે ને, વડીલોને જૂના માણસોને ખબર હોય, પણ આજકાલની નવી પેઢીને કદાચ આ બધું ભૂલાઈ જતું હશે. તો કરશો તમારી ફરજ છે, દીકરા દીકરીઓને પરણાવતા પહેલા આ સત્સંગ દીપ જેવા અધ્યાયોનું પાઠન કરાવજો, નહીં તો પાપ થશે. એકાદશી હોય, પૂર્ણિમા હોય, અમાસ હોય, જન્માષ્ટમી હોય, રામનવમી હોય, જન્માષ્ટમીનો આગલો દિવસ અને જન્માષ્ટમીનો પાછલો દિવસ, રામનવમીનો આગલો દિવસ અને પાછલો દિવસ, સંક્રાંતિનો દિવસ, આ બધા જ દિવસોમાં પુરુષોએ પોતાની સ્ત્રીનો પણ ત્યાગ રાખવો, એનું બ્રહ્મચર્ય કહેલું છે. આવો પાઠ ભણાવો છો દીકરા દીકરીઓને, કહો છો કાંઈ નથી કહેતા કે પોતાની મેળે બધી ખબર પડી જાય છે? તમને એમ થાય કે આવી વાતું ક્યાં કેવી કેમે કાંઈ કહો છો, પાઠ ભણાવો છો? નહીં તો ખરેખર કહું છું, આજની દુનિયા આ વાતને નહીં સ્વીકારે, ભૂલી જશે બધું. કારણ કે કોલેજ યુનિવર્સિટીઓમાં તો એમ કહેવામાં આવે છે બસ આનંદ કરો, બસ બીજી વાત નહીં, આનંદ કરો. આ બધું જ છૂટું કરી દેવામાં આવ્યું છે. સાયન્સ તો એમ જ માને છે જેટલો બને એટલો તમે આનંદ માણો બસ, પણ ભાઈ એના સંયમો છે. આવી રીતે એનું બ્રહ્મચર્ય કહેલું છે. વિધવા નારીઓને પણ અષ્ટ પ્રકારે પુરુષનો ત્યાગ રાખો, તેને વિધવાનું બ્રહ્મચર્ય કહેલું છે. આ સત્સંગ દીપ મહારાજ આપણા હૃદયમાં પ્રકાશ તો થશે. આ એક એક બાબતનું ધ્યાન રાખવું પડશે. એ મોટા મોટા ઇતિહાસો જાણશું, શાસ્ત્રોની ઘણી ખબર હશે, પણ જીવવાની ખબર નહીં હોય તો મહારાજ હૃદયમાં પ્રગટ થવાના નથી. વિધવા બાઈ છે, કદાચ એના ભાગ્યવશાત પતિ હાલ્યો ગયો અને જો એ બીજો પુરુષ નથી પરણ્યા તો એને 8 પ્રકારે પુરુષનો ત્યાગ રાખવો પડે, ત્યારે એનું બ્રહ્મચર્ય એ ધર્મ છે. સધવા સ્ત્રીઓ પણ પર પુરુષના સંગનો ત્યાગ રાખે, એ સધવા સ્ત્રીઓનો ધર્મ છે. મન કર્મ વચને પારકા પુરુષનો સંગ છોડી દેવો પડે એને. હવે 11મા નંબરનો ધર્મ આવે છે ત્યાગ. આ એ બધાને પાડવાનો, હા ખાલી ત્યાગ એટલે પછી સાધુ માટે એમ નહીં, બેનું ભેગું ભેગું મહારાજ કહેતા જાય છે. પોતાની પત્ની સિવાયનું પોતાને કોઈ પણ પ્રિય પદાર્થનું પોતાની શક્તિને અનુસારે યોગ્ય પાત્રને દાન કરવું, તેને ત્યાગ કહેલો છે. શું ત્યાગમાં આવે? પત્ની સિવાયનું કાંઈ પણ હોય તમારી પાસે, યોગ્ય પાત્ર દેખાય અને તમારી જેટલી તેવડ એ પ્રમાણે દાન કરવું, એનું નામ છે ત્યાગ. આ હોવું જ જોઈએ અને તમે કરો છો, પણ યોગ્ય પાત્રમાં કરવું. હો આ પણ કોઈ ઘરવાળી માગવા આવે તો એ નડેવી પાછી ના પાડી. પેલા ક્યારેક એવું બનતું હશે એટલે અહીંયા મહારાજે નિષેધ કર્યો. કોઈ મોટા અતિથિ આવે, ભિક્ષામ દે ભગવતી, આપણે ઉદારું કહેવાય જાય, માગો માગો, જે માગો એ દઉં, તો કે દે તારી ઘરવાળી. તો પછી એમ થાય કે સંતનું વચન ક્યાં પાછું ઠેલવું, તો ઠેલી નાખવું, ના પાડી. એક પત્ની કોઈ દિવસ દાનમાં ન દેવાય, કોઈ પણ સંજોગોમાં કોઈ પણ માગે તોય પણ નહીં. શ્રીજી મહારાજ એ સિવાયનું કાંઈ પણ યોગ્ય પાત્રમાં દાન દેવું. અને જો અયોગ્ય પાત્રમાં દાન દેવાઈ જાય તો શિક્ષાપત્રી ભાષ્ય ખોલજો કે અયોગ્ય પાત્રમાં દાન દેવાઈ ગયું અને પછી તમે જેને દાન દીધું એને જેટલું પાપ કરે એને આથી બધું તમારા ખાતામાં લખાય. એટલે દાન દેવામાં વિચાર કરો તમે ક્યાં દેવો રહા. ઘણાને એમ આપણે બધે દઈ આવે, ઉદાર દિલ ના હોય, દાતાર બહુ મોટા હોય, બધે દે, બધે વાવા કરે આવે, બધે હાર પહેરી આવે, બધે જગ્યાએ હવાઈડિયા થી આવે, પછી હોરાવા નહીં. તમે જે દીધું એ ક્યાં જીવું, ક્યાં યોગ્ય જગ્યાએ ગયું, અયોગ્ય જગ્યાએ ગયું, એનાથી શું થયું? સત્કર્મ થયું, અસત્કર્મ થયું, શું થયું? આ બધી શાસ્ત્રની બાબતો શ્રીજી મહારાજ ચોખવટ કરાવે છે. શ્રીજી મહારાજ કહે છે આને કહેવાય ત્યાગ. 12મા નંબરમાં છે સ્વાધ્યાય, કે શાસ્ત્રોનું પઠન, વેદો પુરાણો એમાં રહેલા સ્તોત્રો, એની શક્તિને અનુસાર એના મંત્રોનો જાપ કરવો, એ પણ એક સ્વાધ્યાય છે. આ રોજ થવો જોઈએ, આપણો આ ધર્મ છે બધાનો. પછી આવે છે આર્જવ. આર્જવ એટલે બહુ સરસ છે ધર્મ. આપણે અમુક શબ્દો તો સાંભળ્યા નહીં હોય. આર્જવ સાંભળ્યો, ક્યારે શબ્દ નહીં સાંભળ્યો હોય. આ એક ધર્મ છે. તો એની વ્યાખ્યા સ્વામિનારાયણ ભગવાન કરે છે, હે ભક્તો, આર્જવ એટલે સાધુની આગળ કાયા મન વાણીથી પોતાની કુટિલતા છોડીને સરળ વર્તવું, એને કહેવાય આર્જવ. સાધુની આગળ એટલું છોડી દેવું. શું? કુટિલતા. કાયા વાણી અને મનથી પણ હો. હા, એ કુટિલતા આપણામાં હોય તો એ છોડી દેવી પડે, તો નકા ધર્મનો ભંગ થાય, 1 પોઈન્ટ ઘટી જશે. આર્જવ છે. સાધુની આગળ તો કાયા વાણી મનથી પોતાની કુટિલતા છોડીને સરળ વર્તવું, એનું નામ આર્જવ છે. પછી સંતોષ નામનો એક 14મો ધર્મ છે, સંતોષ. તો સંતોષ એટલે શું? સ્વામિનારાયણ ભગવાન સમજાવે છે, નીતિપૂર્વક મહેનત કરવાથી પોતાના પ્રાર્થને અનુસાર જે અન્ન વસ્ત્રાદિ પ્રાપ્ત થાય તેમાં સંપૂર્ણતાની બુદ્ધિ રાખવી, પરંતુ અધિક તૃષ્ણાનો ત્યાગ કરવો,
તથા માલિકીના પદાર્થનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માલિકને પૂછ્યા વિના લેવાનો ત્યાગ રાખવો તેને સંતોષ કહેવાય. કેવી મહારાજે સુંદર વ્યાખ્યાઓ કરી છે. આમ ક્યારેક એમ થાય નિરાંત હોય તો આની ઉપર ઊંડી ઊંડી વ્યાખ્યાઓ કરીને એટલું આમ ખરેખર અંતરમાં પ્રકાશ નવો થઈ જાવ. આપણે ઘણી વખત એમ થાય કે હાલો ને આ ક્યાં કોઈ દેખે છે, માલિકીની વસ્તુ છે પણ દેખતું હોય કે ન દેખતું હોય પણ એને લેવાય નહીં તો સંતોષી કહેવાય. અને પોતે જે કમાતા હોઈએ એમાં પણ કમાવું ખરું પણ પૂર્ણતાની બુદ્ધિ રાખવી. આટલું મળ્યું બસ છે, વળી બીજું કમાશું પણ આટલું મળ્યું આપણને બસ છે. આ બસ આપણે થતું નથી હો. જો ન થાય તો સમજી લેવાનું કે આપણામાં સંતોષ નામનો ધર્મ ખૂટે છે, એ આપણે સંપાદન કરવું. સમદ્રક સેવા એ 15મો ધર્મ છે. બ્રહ્મચર્ય, નિર્લોભ, નિર્માણ આદિ નિયમોમાં વર્તી એકાંતિક ભાવે ભગવાનનું સેવન કરનાર સંતોની આગળ વિનય થઈ નમ્ર ભાવે વર્તવું અને તેમની ઈચ્છાને અનુસાર સેવા કરવી તેને સમદ્રુક સેવા ધર્મ કહેલો છે. આપણે સેવા કરીએ ખરા પણ મજા આવે કરી. ઘણા પહેલેથી કે હું આ સેવા કરીશું એમ નહીં, પણ આમાં એમ કીધું સમદ્રુક સેવા એટલે એ મોટા સંત જે આપણે સોંપે સેવા કરવી અને કે ઈ કરવી સેવા. જો આપણે બેટી ત્યાં ચડાવ કરતા હતા તો મનધાર્યું નહીં, મોટા સંતો કહે કે હવે આમ કરો તો કે આ સેવાનું ફળ આખું નોખું મળે. પણ આપણે એમ થાય ના ના હું તો આમ ધાર્યું હોય ને આમ જ સેવા કરીશ, મને આ સેવા મળશે તો જ સેવા કરીશ, નકા આપણે કરવાના નથી. અમુક જગ્યાએ ગામમાં જગન કે મંદિરો થતો ને અમુક જણા તો એ કરે બહુ ને નડે બહુ. બહુ કરે ઈ દે એટલું કોઈ નડે, પાછું એને નડે એટલા પાછા જ્યાં જાય તેનું હાલ્યું આડું હોય. પણ અહીંયા સમ્યક સમદ્રુક સેવા કીધી કે નડો નહીં, સરળ થાવ, મોટા કેમ કરો તો થોડીક સેવાથી ઘણો રાજીપો મળશે. એટલે આ બધું આપણે શીખવાનું કે આજે આપણે નાના છીએ કાલ મોટા થશું તો આ સમદ્રુક સેવા કેને કહેવાય? તો મોટાના વચનમાં રહીને સેવા કરવી અને સમદ્રુક સેવા કહેવાય. અદ્ભુત વાતો છે. 16મો ધર્મ છે ગ્રામ્ય પંચ વિષયોમાંથી ઉપરતી નામનો પણ એક ધર્મ છે. 5 વિષયો છે ને, એમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે ધીમે ધીમે પાછા વળતા શીખવું. હાજ પડે તઈ ઓલા ખેતરે બળદ લઈ ગયા ને એ પાછા વારીને એવા ધોળે ને ઘર જમણા જવા માટે, ખબર? તો આપણે થોડીક ઘર જમણા જવાની તૈયારીઓ કરવી, વિષયોમાંથી પાછા વળતા શીખવું. 55, 50, 60 થાય ને એટલે પછી તો હાવ હંકોલવા મંડી જાવ એમ સ્વામિનારાયણ ભગવાન કેરા મંડી ગયા ને બધા હંકલો આગલી લેન વાળા બધા હંકોલવા મંડ્યા. હે 60 વાળા હંકોલવા મંડ્યા નથી મંડ્યા? કાંજી બાપા હવે હંકોલાઈ જઉં ભાવેશ ને દઈ દીધું તો સારું કહેવાય. બધું નડે જ રૂપિયા રાખજો કારણ કે એ પાછા અમને ખપ્યા રાખશે. આ તો બસ છોકરા ડાયા મળી ગયા તમને એટલું સારું હે. ના ના આ બધું શીખવાનું હોય. અંકોલા હવરે હવરે શીખવું. જો મોટું ગાડું હોય ને તઈ ન ચાલી ગઈ ને ટ્રેન ને અહીં ઇન્સ્ટેન્ટ ઊભી રાખ્યો તો ન ઊભી રહે ને. એ તો આપણે કેટલા વર્ષથી ધક્કે ચડે અહીં સંસારને વેગે ચડે તો અંકેલવા માટે થોડાક વર્ષ જોશે તો ખરા ને. તો આને કહેવાય ગ્રામ્ય પંચ વિષયોમાંથી ઉપર હતી કે હવે પાછા વળો, હવે થોભવા માંડો, હવે ધીરા થાવ અને તમારા ઘર તરફ જાઓ. પછી 17મો ધર્મ છે વિપર્ય હેક્ષા. માઇક સુખની પ્રાપ્તિ માટે બહુ પ્રકારના પ્રયત્નો કરતા મનુષ્યને આવી પડતા બહુ પ્રકારના દુઃખોનું દર્શન કરવું, તેને વિચાર વિમર્શ કરો, તેને ઉપરી હેક્ષા કહેલી છે. આ એક નવું હોય. હું અમુક સવારે વાંચતો હતો ત્યારે અમુક ધર્મો દેવા લાગ્યા કે આપણે આ કોઈ ધ્યાન ઉપર વિચાર્યું નથી. વિપર્ય હેક્ષા નામનો ધર્મ છે. એ શું તો કે બીજા દુઃખી થતા હોય ને સંસાર મને જોવા કે પંચ વિષય માટે કેટલા દુઃખી થયા, પછી પછી ખાલી જોઈ ન લેવું, પછી વિચાર વિમર્શ કરવાનો મનમાં કે જો આ વિષયો સુખ થોડુંક આપેલા ને દુઃખ ઘણું દઈ દેરા. એટલે વિચાર કરવાનો. એટલે આ કેને કામ આવે ખાસ ખબર હે? પેણ્યા ન હોય ને, પેણવાની જેને હોશ હોય ને નજીકના દિવસો આવે ને એને પછી પેણેલા ને જોવા. તો ખરા આંભરોરા માયેલા તમારે પેણેલા ને જોવા કે કેટલા સુખી હતા, પેણ્યા પછી કેટલા હલવાણા હતા. જો વિષયોમાંથી સુખ થોડુંક મળે ને દુઃખ કેટલું દે છે. ન પેણજો એમ નથી કહેતો હું, પણ આ એક ધર્મ છે. વિચાર કરવો એનો રોજ કે આ ખરેખર વિષયો સુખ થોડુંક આપશે અને દુઃખ ઘણું દેશે. એમ બધે વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ 5 વિષયમાં આવો વિચાર કરવાનો કે આમાં સુખ થોડું હે. કાંઈક હારી આઈટમ આવી ખાઈ ગયા, શરીરમાં રોગ પડ્યો, ગુલાબજાંબુ હારા આવે ને 10-15 ઠપકારી ગયા તો જીભમાં હારા લાગે, પણ માએ જઈને કેટલો પ્રોબ્લેમ કરવાનો નહીં. આ વખતે વિચાર વિમર્શ કરવાનો કે વિષય રસાસ્વાદ મને સુખ આપશે પણ જો હું એને વિચારીશ નહીં તો મને દુઃખ પણ ઘણું આપી દેશે. આવી જ રીતે બધા 5 વિષયોમાં આવો વિચાર વિમર્શ કરવો એને વિપર્ય હેક્ષા નામનો ધર્મ કહેલો છે.
આપણે આવું વિચારતા નથી એટલે ડોખી થાય રાખ નથી થતા. ખાઈ લઈને પછી ગોરીઓ ખાઈ. હવે ગોરી તો ઝેર તમને ખબર છે, કેમિકલ ભયંકર. હવે જીભ જીતાતી નથી એટલે આ દુઃખ વિષય આપે છે આપણને. આ વિષયો આપણને દુઃખ આપે છે. જો વિચાર રૂપી દંડો હાથમાં હોય તો માણસ જરૂર ઊભો થઈ રહે. પણ આ ધર્મની ખોટ છે, એને કારણે આપણે આ ગોરીઓ ખાવી પડે છે અને આપણે બીમાર થાય છે, વિષયોમાં તણાઈ છે. આ એક ધર્મની ખોટ છે, કંઈક ખૂટે છે એટલે આ થાય છે. જો આ સત્સંગ દીપનું અધ્યયન થાય તો હૃદયમાં નવો પ્રકાશ થાય એમ સ્વામિનારાયણ ભગવાન કહે છે. પછી 18મો ધર્મ છે મહારાજ કે મૌન. એક ધર્મ છે લ્યો મૌન. હવે મૌન એટલે શું? આખું કાંઈ નહીં બોલવાનું. તો અહીંયા મહારાજ કહે છે પોત્રા ખાંડવા સમાન નિષ્પ્રયોજન માયિક વાર્તાના આલાપ થકી બુદ્ધિપૂર્વક વિચારીને તેમાંથી નિવૃત્ત રહેવું તેને મૌન કહેલું છે. વ્યાખ્યા જુઓ તમે. ફોગટનું જે બોલ કરવું કે ફોગટ ચર્ચાઓ સાંભળવી એને અહીંયા શું કીધું? ફોતરા ખાંડવા સમાન નિષ્પ્રયોજન બોલવું. ફોતરા ખાંડવા સમજો? શું નીકળે માહિતી? રેતી ડરો તો શું નીકળે? તેલ. બોલો. રેતી ડરી તો શું નીકળે? તેલ. પાણી જંગી તો શું નીકળે? માખણ. બોલો બોલો તો ખરા. ન નીકળે? બરોબર. ડાંગરના ફોતરા હોય ખાંડી તો શું નીકળે માહિતી? પરારને કચરી હરખું કરીને ઘઉંનું ફોતરા હોય ને કચરી શું નીકળે? ઘઉં નીકળે ને. બસ તો આવી રીતે મહારાજ કે સમજી અને ફોગટ વાર્તાલાપ છે છોડી દેવો કે આ ફોતરા ખાંડવાનો ધંધો એને કહેવાય મૌન. આને મૌન કહેવાય. તો આખા દિવસમાં આપણે આવું એલફેલ કેટલું કરતા હશું? આખા દિવસમાં ન બોલવાનું, જરૂરિયાત વિના ક્યાંક ટાપસી પુરાવી દેવાની. કેટલું કોક તો પૂછે નહીં તો મેં ટેપકે. અમુક ટેવો વાતો કરતા ને ચાઈને શું કેવરા? હા એ મને ખબર હે. કાંઈ ખબર ન હોય ને ગમે લાલને. પણ એ કે આવીને એને રેવાય જ નહીં, ખપે. તો આ ફોતરા ખાંડેરો સમજી લો. શું કામ ભજન કરો, મનમાં મૂર્તિ અંબારો, ક્યાં શું કામ વચ્ચે કોકની માથામાં બેચે નાખો છો? માથા આપણે ખોટા કતરાઈ ગયા છો. આ ધર્મ છે ભાઈ, શીખો. ટેવ છે આ ખરાબ. અમુકને તો બધે કાન ધરવા ખપે, બધે આખા ગામની પંચાયત એને કરવા ખપે. કાંઈ થઈ શકે એમ ન હોય, ક્યાંય પહોંચી શકે એમ ન હોય, કાંઈ થાય એમ ન હોય, પણ એને આ બધું કૂટણું કરવા ખપે. તો એ ધર્મની એક ખોટ છે. પોઈન્ટ ખૂટેરો આ કરી નાખો તો બીમારી નીકળી જશે. આટલું શીખવાનું. આને કહેવાય મૌન. પછી આત્મવિમર્શન નામનો 19મો ધર્મ છે. આત્મવિમર્શન એટલે શું? સતત વિચારવાનું કે હું કોણ છું. આઈ એમ સોલ નોટ બોડી. આઈ એમ સોલ નોટ બોડી. આ દેખાય છે હું નથી, હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું. અખંડ જે ચિંતન રે એને કહેવાય આત્મવિમર્શન નામનો 19મો ધર્મ છે. આ આકરા આવેરા ને હવે આમાં નથી આવતો નંબર. આ પોઈન્ટ મળ્યો? કેટલાને મળ્યો? આવું આખોટી ચિંતન કેટલાને રહે છે કે હું બોડી નથી, હું આત્મા છું. આપણે કોણ છીએ? મનજીભાઈ, પ્રેમજીભાઈ, કાનજીભાઈ, લાલજીભાઈ, કિમજીભાઈ, એ ને કોણ? બોલો તો ખરા આપણે કોણ છે? હરખું બોલો. આપણે કોણ છે? બોલો તો ખરા આપણે કોણ છે? થઈ ગયા તમે આત્મા લોકો, ભૂલજો નહીં. હવે હવે કોક તમને પૂછે તમે કોણ છો તો શું કહેવાનું? એમ કેશો હાવ જપાડો શીખી ગયા. પોપટને પઢાવી દીધો એટલે સમજા ને. પારાથી આવે છે, ઝાડ બિછાવે છે, દાણા પાથરે છે, પોપટને પકડવા માગે છે, પણ પોપટને પકડાવવો નથી. એમ પોપટને બધા શીખાડી દીધું. એક સંતે સમજ્યા ને, વાર્તા તમે સાંભળીએ. પારાથી પકડી લેતો હતો ને, પછી શીખાડી દીધું કે બિચારા પોપટો પકડાઈ જાય. હું શીખાડ્યો. સાધુ બધા પોપટને બેહારી ને શીખાડ્યો. એકદમ આ મંત્ર શીખાડી દીધો. પછી ઓલું પારાથી અઠવાડિયું પછી ફેરી માલ પકડવા આવ્યો ને, ત્યાં જોયું તો આખું જંગલ બોલ્યો કે પારાથી આવે છે, ઝાડ બિછાવે છે, દાણા વેરે છે, પોપટને પકડવા માગે છે, પણ પોપટને પકડાવો નથી. એટલે મારો ઓલો પારાથી તો હતાશ થઈ ગયો. અરે આ તો બધા જાગૃત થઈ ગયા કે આ બધાને ખબર પડી ગઈ કે આ પોપટને પારાથી પકડવા આવે છે કે હવે એકે પોપટ આજે પકડાવાનો નથી. મારો ધક્કો ફેલ ગયો. એમ કરી ઉદાસ થઈ બિચારો જારીએ નાખી દીધી, દાણાએ ત્યાં નાખી દીધા અને બિચારો ઉદાસ થઈને માથે હાથ દઈને ઝાડને ટેકે હુઈ રહો. ત્યાં તો પોપટિયા બધા શું કર્યું? ટપો ટપ દાણા દીઠા ને બધા આવ્યા હેઠે. બોલવાનું ચાલુ રાખ્યું, ખાવાનું ચાલુ રાખ્યું. ખાતા ગયા, બોલતા ગયા. ટાંટિયા બધાને જારીમાં વીંટાઈ ગયા. બોલ્યા રાખે રહો પારાથી આવે છે,
ઝાડ બિછાવે છે, દાણા વેરે છે, પોપટને પકડવા માગે છે, પણ પોપટને પકડાવો નથી. બધા બોલતા એટલે ભારાધીને એમ થયું બધા આમ નજીક કેમ બોલેરા. ઊભો થઈને જે જોયું તો બધા જ પોપટ પાંજરામાં જારીમાં હતા. ભારો બાંધીને લઈ ગયો ને ઓલે પોઠે નાખીને જાયરો તોય બોલેરા. આને કહેવાય પોપટિયું જ્ઞાન. એને તમને કોક પૂછશે કે તમે કોણ છો તો શું કહેશો? આ એને શું કહેવાય? પોપટિયું જ્ઞાન. કે આ પોપટને પઢાવી દીધા એટલે બોલશે ખરા પણ થાશે કે દી થાવાનું બાપલા. સુખ તઈ થાશે, સુખ તઈ થાશે. આત્મારૂપ થઈ જશે ને તો મજા આખી નોખીએ. કોઈ કંઈક બે વેણ કહી જશે તો આપણે અસર નહીં કરે. આત્મારૂપ થાવ, આત્મવિમર્શન કરો સતત. હું આત્મા છું. કેવી મહારાજ ગઢપુરમાં બેઠા વાતો કરે છે, હું આત્મા છું. વિમર્શન કરવા. પછી 20મો ધર્મ છે સમ વિભાગ. જે કાંઈ તમને મળે અન્ન જળ પદાર્થ વસ્તુ એ વેચીને ખાવું એનું નામ છે સમ વિભાગ ધામનો ધર્મ. અમુકને એકલાને હડપ કરવાની આદત હોય, ભેગા થઈને ધંધો કર્યો હોય, ઘણા વર્ષ સુધી પછી ભેગા થઈને બિચારા ખેંચાણા હોય, પછી એવી હોશિયારી વાપરે, નાનકડો ગરીબડો ભાઈ હોય ને ધક્કો અને બધું પોતાનું નામનું કરીને મારો ગાડીઓ લઈને ફરે. આ એ ધર્મમાં ખોટ પડી નડશે ભાઈ. હમણાં બંગલાની ગાડીઓ થઈ ગયા પણ આમે આગળ રસ્તા બંધ હશે. સમ વિભાગ. જેના ભાગનું જેટલું છે એટલું દઈ દો. કીડીના ભાગનું કીડીને દઈ દેવાનું, પંખીડાના ભાગનું પંખીડાને દઈ દેવાનું, નોકરના ભાગનું નોકરને દઈ દેવાનું, આપણા ભાગનું એમાંથી થોડુંક બીજાને દઈને પછી બધે ખાવાનું. આને કહેવાય સમ વિભાગ. એ ભાઈ કોકને નોટું દબાવવાથી આપણે શેઠિયા નહીં થવાય. યાદ રાખજો. કેમ કરો હવે? એમ કરો તો થોડું કરો. અડકે પડી ગયું ઓરો નથી ઓરતા કોઈનું. હે યાદ રાખજો, ઓરતા નહીં કોઈનું. હા નડશે. હમણાં તો હાલશે, આટલા એકાઉન્ટમાં એમ દેખાશે, મરશું ત્યાં આપણા નામનું કાંઈ નહીં હોય ભાઈ. બધું પાપ ભર્યું હશે. ખાતાનું ખોલશું ત્યાં હમણાં ખાતું ખોલશું તો રૂપિયા દેખાતા હશે, પણ માટલું ખાતું ખોલશે ને બધું પાપ દેખાશે. અંદાજ અવળું ક્યાં થઈ ગયું પાપ? કેટલાને હોર્યા ત્યાં અડકે પડી ગઈ એમને તેમ. નોકરોને રાખીને રૂપિયાને દેવા આવીશ કે મહિને દેવા જાય. મારો વ્યાજ ખાઈ બેઠો ને અને મહિને દેવા જાય. મહિને કીધું તો 4 મહિને દેવા જાય. પડ્યા એને તમે આમ શું કામ હોર હોર કરો છો? એમ ખાવાનું કેટલા અહીંયા આપણે કેટલું ખપે છે? આપણે રોજની આપણે કેટલી રોટલીના ગ્રાહક છે. સમ વિભાગ કરો. જેના ભાગનું જે છે દઈ દો. કોકનું હડપ કરવાની આદત ન પાડો. શ્રીજી મહારાજ કે આને કહેવાય સમ વિભાગ નામનો ધર્મ. પછી આવે છે આત્મદેવતા. આત્મદેવતા બુદ્ધિ. આ બહુ જબરો ધર્મ છે હો. 21મો ધર્મ છે આત્મદેવતા બુદ્ધિ. બધા જીવ પ્રાણી માત્રને આત્મવત જોવા. કે જેવું મને ખપે છે ને એવું બધાને ખપતું હશે. હા એ ભલે આપણે બધાને આપી ના ગઈએ. હું કદાચ એક્ઝામ્પલ તરીકે મારા કને તારે ઠંડુ સરસ મજાનું હવા દેવું કુલર પડ્યું હોય, પણ મને ખબર હોય છે કે આવું કુલર બધાને ખપે. હું દઈ નહીં એવું, કારણ કે આ તમે ખણી જાવ હું ગરમી મરી રહું. પણ મને ખબર હોય છે જેવું આ કુલર મને ગમેરું ને એવા બધાને ટાઢી ટાઢી હવા ગમેરીને હોય ને તો એ પણ સુખી થાય. એટલી ભાવના તો કરો ખાલી. કે મને જેવો બંગલો છે ને એવો મારા નોકરને બંગલો ખપેરો. ભલે તમે બાંધી ન દઈ શકો પણ એના ઝૂંપડા હાલે એવું તો કરી દો. આને કહેવાય આત્મદેવતા બુદ્ધિ. પોતાના જેવી બધાને વિશે બુદ્ધિ કરો. અને ભક્તો આને કહેવાય સાચો વૈષ્ણવ. મારે ગીત ગૌરાવવું છે. સ્વામી કંઈકના સૂર દેરા ગીત ગાઈએ આપણે, બરોબર ને? હવે આટલું કર્યું એટલે હવે આપણે લગભગ થોડાક ધર્મો બાકી છે, પછી પાછળ લઈ. પણ હવે આ થોડી કબૂલાત કરવાની છે આપણે. આ લખણ બધા આપણામાં ક્યાંક ખૂટતા હોય તો જગન સુધી પૂરા કરવા. તમારામાં ક્યાંય ક્યાંય ફેરફારો, કોઈકને હોરતા હો, ઝાપટતા હો, નોકરોને હરખા દેતા ન હો, ડાઠા દેતા હો, કોકને લઈ લીધો હોય, ભાઈના લઈ લીધો હોય, શાળાના પચાવ્યા બધા પાછા લઈ આવજો એટલે મને બધાને આશીર્વાદ મળે. મારે ભૂખ એટલી છે. કોકને દાબી નાખ્યા હોય, ખોટે ખોટી દેતા ન હોય ને પૂર્યા હોય કોકને તો બધું દઈ દેજો. આપણે આમે મરીને પછી જન્મ બીજો લેવો પડશે દેવા માટે. ધક્કો લાંબો થાય ને પાછું ફેરી ફરી નવી માના પેટમાં આવું દેવા તો પડશે ને. કીએ બીજો જન્મ લેવો પડે તેથી દઈ એને કદાચ હમણાં દઈ દેવા. જો કે એવા કોઈ સભામાં હોય નહીં, પણ હોય તો એને કહેજો કે આમ દઈ દો. કથામાં આવતું હતું, અંબાડા ગયા તઈ આવતું હતું. આ ક્લિપ સંભળાવજો એને, કોઈ દેવા આવશે. ખપે નહીં આપણે કોઈ. આપણે વૈષ્ણવ છીએ. વૈષ્ણવ કેવો હોય? સરસ કીર્તન છે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ પણ પીડા જાણે. બીજાની પીડાઓને સમજી શકે આપણે. ભાઈ રોજ આપણી પીડાની પંચાયત કરી રહ્યા. મારું દુઃખ કેમ ટળે? નહીં ટળે.
અન્ય જગતના જીવની પીડાની ચિંતા કરો તો આપણા દુઃખની ચિંતા સ્વામિનારાયણ ભગવાન કરશે કે આખી દુનિયાની બિચારો ચિંતા કરે તો મારે એને દુઃખ ન દેવાય. એકવાર આ દુનિયાના દુઃખોની ચિંતામાં લાગો તો ખરા. જેને જેને દુનિયાના દુઃખો ટાળવાના પ્રયત્ન કર્યા છે ને પરમાત્માએ રાય એક સોયના અણી જેટલું દુઃખ નથી દીધું. ભક્તો આ પરમાત્માની જવાબદારી. બીજાના દુઃખને ટાળવાના પ્રયત્નમાં લાગી જાઓ, તમારા દુઃખ ટાળવા માટે ભગવાન કામે લાગી જશે. અન્યના દુઃખને સમજો અને ટાળવાના પ્રયત્ન કરો. સ્વામી ગાઈએ વૈષ્ણવ જન તો તેને વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે, પીર પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન નયાણે રે, મન અભિમાન નયાણે રે. જય હો. આ સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે નિરે. સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે રે. વાંચ કાચ મન નિશ્ચય રાખે, કાચ મન નિશ્ચલ રાખે. ધન્ય ધન જનની તેરી રે, વૈષ્ણવ જન તો તેને કહીએ છે પીર પરાઈ જાણે રે, પીર પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન નયાણે રે. મહારાજ ગઢપુરમાં બેઠા બેઠા વાતો કરે છો. બીજાના દુઃખ જોજો અને ટાળવાના પ્રયત્ન કરજો. કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકડા થાય. અનધન વસ્ત્ર આપીને દુઃખ ટાળે આપણા મહારાજ. ભક્તો 2 પૈસા ભગવાને તમને કદાચ આપ્યા હોય તો તમારી અડકે પડકે પરિવારનો કોઈ સભ્ય નાનો બિચારો ક્યાંક પ્રાર્થ વસાત ક્યાંક ધક્કો ખાઈ ગયો, બિચારો નબળો થઈ ગયો, તો એને તમે તમારી પોઝિશન પ્રમાણે એને મદદ કરશો ને ભક્તો તો મોટી સેવા ગણાશે. હું એમ કહું 2 પૈસા ક્યાંક આવા યજ્ઞ કાર્યમાં ઓછા આપશો તો અહીંયા દેનારા હજારો મળી જશે, પણ બિચારો તમારો જ પરિવારનો કોઈ સભ્ય હેરાન થારો ને એને કોઈ દેવા નહીં જાય, એને મદદ કરો. આ સાચા વૈષ્ણવનો ધર્મ છે. તમારો નોકર છે જે ધંધામાં તમને કમાઈ દે છે, એને ક્યાંક બિચારાને ભીડ પડી, એના છોકરાને ભણાવવા પૈસા નથી, એની ઘરવાળી બીમાર થઈ ગઈ, નાનું છોકરું બીમાર થઈ ગયું. ભક્તો હું તો એમ કહું એને તમે મદદ કરશો ને તો તમારી કરોડોની સેવા ગણાશે, કરોડોની સેવા ગણાશે. દયા છે, જેને જરૂર છે એને આપો. જીવ છે એમાં મારો મહારાજ બેઠો છે એમ આત્મવર્ત દર્શયમ. મને ત્યારે એમ વિચારવાનું આ પોઝિશનમાં હું હત, હું ગરીબ હત, મને રહેવા મકાન ન હત અને મારે ઘરે મારી ગરીબ બીમારી ઘરવાળી બીમાર થઈ હતી, મને કોઈક શેઠિયું આવીને મદદ કરી જાત તો મને કેટલો આનંદ થાય. આત્મવર્ત, પોતાની જેમ જોવું. ભક્તો આ સાચું વૈષ્ણવ. અને ભક્તો એ તમે એની આંતેડી ઠાળજો અને પછી તમે જોજો અંતરમાં કેવું ભજન કરવાનો આનંદ આવે છે. તમે ટ્રાય કરો, જોજો તમને રાતને કેવી નિંદર આવે છે, તમારા મનમાં કેટલી શાંતિ વર્તે છે, એનો પ્રયોગ કરજો. કોઈક ભૂખ્યો માણસ બિચારો કકડતો એને રોટલો ખવડાવી આવજો અને એ રાતની તમારી નીંદ જોજો. તમે જોજો, પ્રયત્ન કરો. વૈષ્ણવ છે, ભગવાનના ભક્ત છે, એના હૃદયમાં દયા હોય. અને બીજું
પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન ન ધરે. આ બહુ મોટી વાત. નકર આપણે ભૂલ ઈ કરી જતા હોય, ઉપકાર કરીએ પછી પાછા એને સંભળાવ્યા કરીએ, તને મેં દીધા, તને મેં મદદ કરી હતી, સંભળાવો ના સંભળાવો, નહીં તો સેવા ખોટી થઈ જશે. ઉપકાર કર્યા પછી મન અભિમાન ન ધરે એ વૈષ્ણવ ભક્તો. આ તો કામ બહુ આકરું હો. દીધા પછી ભૂલી જાવું, દીધા પછી ભૂલી જાવું, કોક જ એવી રીતનું થઈ શકે. આપણે તો કેટલું બધું યાદ રાખીએ, વર્ષો પછી પણ કહીએ ભાઈ મેં દીધા હતા, નહીં ભૂલી જાઓ. પણ આગ્રહ કામ છે, પણ વૈષ્ણવપણું મેળવું એ પણ કઈ હેલું કામ નથી ભાઈ. જેના ભેગો ભગવાન ફરે એ બધે ભેગો ન ફરે. સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની. આહા કેવા ગુણો છે આ બધું. આવો સમુદાય તૈયાર થાય તો એ બધાને વંદન કરતો હોય, કોઈની નિંદા ન કરતો હોય. ભક્તો એ ભગત કેવો ભગવાનને વાલો હોય તમને ખબર છે? વાચ કાચ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની માં. નરસિંહ મહેતા તો એમ કે છે એની માને હું લાખ લાખ ધન્યવાદ આપું કે આવો દીકરો તે જણ્યો. એની માં વખણાઈ જાય. ભક્તો આપણે આવા થવું છે. આ 5 દિવસના યજ્ઞમાં આપણે આવા થઈ જાય તો આપણા હૃદયમાં ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા થઈ જાય. આજે જન્મોત્સવ આવો ઉજવવો હોય, આપણે આવું વૈષ્ણવપણું ધારીએ અને વૈષ્ણવને પ્યારો એવો ભગવાન ઘનશ્યામ આપણા હૃદયમાં પ્રગટ થાય. આજે જન્મોત્સવ આવા ક્રમમાં એટલે લઈ આવ્યા. આપણા હૃદય તૈયાર નથી અને ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ ઉજવ્યા રાખીએ છીએ તો અહીંયા ઉત્સવ થઈ જાય પણ અહીંયા કોઈ ઉત્સાહ વધતો નથી. ભજન કરવાનો, સત્સંગ કરવાનો કોઈ ઉત્સાહ વધતો નથી. ઉત્સવ થવાથી તો ઉત્સાહ વધવો જોઈએ. માનસી પૂજા 2 થતી હોય તો 5 થઈ જાય, માળા 5 નો નિયમ હોય તો 50 માળાઓ શરૂ થઈ જાય, અખંડ ભજન શરૂ થઈ જાય. હવે કરી લઉં બસ. આમ કેમ નથી થતું? ક્ષણ પણ ભગવાનને વિચારીશ નહીં એવું તાન કેમ નથી ચડતું? સારું સંગીત વાગે તો નાચવાનું મન થઈ જાય છે. તો કૃષ્ણ સાથે હું ભળી જાઉં, મળી જાઉં. ગોપીઓને જેમ પ્રેમ થતો તો પ્રેમ સખી પ્રેમાનંદને, સચિદાનંદને જેમ પ્રભુ વિના પલ નતું ચાલતું એમ કેમ નથી થતું હજી સુધી? કેટલા જન્મોત્સવ ઉજવ્યા, કેમ નથી થતું? સોચો. આપણે આ કરવાનું છે. આગળ વૈષ્ણવની એક નિશાની આપે છે. સમદ્રષ્ટિને કૃષ્ણ ત્યાગી હો, સમદ્રષ્ટિને કૃષ્ણ ત્યાગી પરસ્ત્રી જેને માતરે જીવા થકિયા સત્ય ન બોલે, જીવા થકિયા સત્ય ન બોલે. પરધન ના ધરે હાથ રે, વૈષ્ણવ જન તો એને કહીએ, વૈષ્ણવ જન તો એને કહીએ.
ભક્તો આવી રીતે આત્મદેવતા બુદ્ધિ એ 21મો ધર્મ, અને હવે આવે છે 9 પ્રકારની ભક્તિ. આ બધા થઈને 30 પ્રકારના ધર્મો શ્રીજી મહારાજે કીધા છે. જન્મોત્સવ તરફ જવું છે આપણે. આ અધ્યાય પૂરો કરવો બહુ કામ કઠણ, કારણ કે હાચા વૈષ્ણવ બનવું એ જ અઘરું છે નથી. રૂપિયાવાળા થવું એ કેટલું કઠણ, બધાને હોશ છે અબજોપતિ થવું એ જ નથી. પણ કેટલી છેક્યું મારો રા તમે સવાર વહેલા ઉઠીને લાકડા લેવા જાઓ, આખો દી ધૂમ લાકડાની લેજે ખાઓ, તો હજી અમુક જગ્યાએ તો હજી જૂના મકાન જ પડે, થતા જ નથી. અઘરું એ આ તો ભગવાન મેળવવો છે, ભગવાન એને હૃદયમાં રાખી લેવો છે, એ તો કામ બહુ અઘરું છે. વૈષ્ણવ તો 21 પ્રકારના ધર્મો અને 9 પ્રકારની ભક્તિ એને પણ ધર્મમાં ગણાવી શ્રીજી મહારાજે. એમાં શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ, હવે એની એક એકની વ્યાખ્યા શ્રીજી મહારાજ અદભુત કરી છે, પણ એ હવે તમને હોમવર્કમાં આપીશ. બધું તો અહીંથી નહીં આપી શકું, તમને ઘરે જઈને લેસન કરવું પડશે જરૂર. 9 પ્રકારની ભક્તિની વ્યાખ્યા તમને ક્યાંય નહીં મળે એવી આ સત્સંગ ડીપમાં મળશે. તમને એમ લાગશે શ્રવણ એટલે શું, પણ અહીંયા અલગ વ્યાખ્યાઓ કરી છે. કીર્તન એટલે આપણે એમ કે કીર્તન ગાવા, પણ એવું નથી, અલગ એ કંઈ. પણ શું છે ઘરે જઈને વાંચજો. પછી છે સ્મરણ. સ્મરણ કેને કહેવાય એની વ્યાખ્યા શ્રીજી મહારાજ અદભુત કરી. પછી સેવા. સેવા કેને કહેવાય તો એમાં એક જરા કહી દઉં, નિષ્કપટ ભાવે શ્રી કૃષ્ણ ભગવાનની અનુવૃત્તિમાં સદા રહેવું તથા તેમની ચરણ ચંપી કરું તે સેવા કહી છે. એમાં નિષ્કપટ શબ્દ વાપર્યો. અમુક એવી મહારાજે વ્યાખ્યાઓ કરી છે જે આપણે ક્યાંય નહીં મળે. કેટલીક વસ્તુ એવી માય ઇમ્પોર્ટન્ટ રહી જતી હતી, બીજા શાસ્ત્રમાં લખાણી નથી. સેવા કરતો પણ માય કપટ પડ્યું તો એ સેવા ખોટી થઈ ગઈ. કરી ખૂબ, પણ અંદર કપટ દગો કઈ પડ્યું તું મિક્સ, એટલે પૂરું કામ થઈ ગયું. આયર આવી ગયું. મેં ગાડી મોંઘી નવી લીધી, ગણે ટાયર હારા, એન્જિન હારું, મેં સીટનું બધું અંદર એસી સિસ્ટમ ફિટ ફર્સ્ટ ક્લાસ, પણ નળીમાં એ રે, તેલની નળીમાં એ રે. ગાડી તમારે લોડા લીધા રાખશે, હાલશે ને ઊભી રહેશે, હાલશે ને ઊભી રહેશે, જેટલી મારશે તમે ઉતાર થઈ જાય, ઉભા રહો, હવે હવા કાઢો તે થાય. એર આવ્યું. કોમ્પ્યુટર બહુ સારું હોય, નવું એકદમ લેટેસ્ટ લીધું ગણે, પણ મેં વાયરસ ગરી ગયું. હવે તમારા બધા ડેટા ખાઈ ગયા છે. હારા ડેટા મેં પડ્યા હતા, બધા ખાઈ ગયા છે, કારણ કે મેં વાયરસ ગરી ગયું. ક્યાંકથી કોક ગાલી ગયો, પેન ડ્રાઈવમાં કંઈક લાવ્યો તો ડેટા લેવા, પણ વાયરસ લઈ ગયો. આ બધું બગાડશે. એટલે આ બધી ભક્તિઓમાં બધા વાયરસ છે, આ પંચર છે બધા. એ હવે આવા ગ્રંથોનું અધ્યયન કરી આપણે એમ કેમ આવડો સત્સંગ કરો તો કેમ આગળ વધાતું નથી, મારા ભેગા મારા જામજી બોલતા રમતા નથી, કેમ આ બધા પડે એમ વાયરસ. કઢાવો, સ્કેન કરાવો. કમ્પ્યુટર બગડ્યું, તમારું કામ કરવું તો સ્કેન કરાવો, કારીગરને બોલાવો. આપણે અક્કલ નથી કેમ ચાલુ થાય, પાછું વાપરતા આવડે, રિપેર કરતા નથી આવડતું. ઘણા એને વાપરતા આવડે, રિપેર કરતા નથી આવડતા, બોલાવો કારીગરને. આપણી ભક્તિમાં કંઈક રોલો થયો છે, આગળ નથી વધતી, ગાડી ઊભી થઈ રહી છે, તો બોલાવો મેકેનિકને. અને મેકેનિક થયા સાધુ, પણ મેકેનિક પાસે ડૂબો ન હોવો જોઈએ, પાછું બીજું વધુ બગાડીને જાય. એ પાછો જોવો પાછો, ને તો એક રોલો બીજા 2 રોલા ગાલીને જાય પાછો. અમુક કારીગરો પણ ગાડીઓ લઈ જાય, મારું એ હારી હોય નરસ્યું કરે પાછો. એટલા માટે સત્પુરુષ કીધા કે ખરેખર સાચી દિશા ઉપર હાલતા હોય. નહીં તો શું કે આવ બાઈ હું જેવી તું થા, રાંડીને ઘેર સુવાસીણી જાય, આવ બાઈ હું જેવી તું થા, મારા જેવી તું થા. ઓલી બાઈએ ક્યાં કથામાં આવી ગયા છે ને, પતિવ્રતા ધર્મનો બહુ મહિમા સાંભળ્યો કે પતિવ્રતા ધર્મ પાડે તો એને સ્વર્ગમાં જવા મળે એમ. ભાઈ એને તો કેટલું પુણ્ય થાય ને આ તે બધું. પછી પેલી વેલી પેણી હતી, બીજી કઈ ખબર નહીં. પડોશણમાં ગઈ પૂછો પતિવ્રતા ધર્મ પાડવો તો શું કરવું પડે, તો મારી જેમ પેલો ટકો કરાવો. એટલે તમે સમજી ગયા એમાં. એવી હતી, મારી નાખ્યો ધણીને પછી વિધવા થઈ જાય. વિધવા શું પતિવ્રતા ધર્મો શીખવાડવાની છે? હે ઓલી રજરતલ ને કોઈ એમ કે મારે પતિવ્રતા થવું હોય, શું શીખવાડે એમ? જેનામાં પોતામાં આવી કાબેલિયત છે ધર્મની, એ જ આ ધર્મને શીખવાડી શકશે. તો આ બધી 9 પ્રકારની ભક્તિ, આ ભક્તિ એ 9 પ્રકારની ભક્તિને પણ મહારાજે 30 પ્રકારના ધર્મમાં ગણાવી. તો મહારાજ કે 30 પ્રકારના ધર્મો એ એક સત્ય છે, સત્ય ધર્મનું સંપાદન કરે ત્યારે એના અંતરમાં પ્રકાશ થાય છે. અને હવે ચોથા નંબરમાં આવે છે સતશાસ્ત્ર. અને સંતને મહારાજે બહુ વખાણ્યા છે. સંત છે એ શું કરે છે? આપણી બુદ્ધિને સ્થિર કરાવે છે અને આપણા હિતના વચનો કહે છે. સંતનું કામ એક જ, એ માનું કામ કરે, આપણા મેલ બધા ધુએ.
બાપ છે એ છોકરાને કોઈથી બગડી ગયા પછી ધોશે નહીં, એ રમાડે ખાલી. અને ભગવાન છે એ ક્યારે પણ જીવને શુદ્ધ નથી કરતા. એક વાત યાદ રાખી લેજો, આપણા અંતરમાં માયાનો કચરો ભરાણો હોય ભગવાન નહીં કાઢે. તમે ડાયરેક્ટ જેને ત્યાં ધામા નાખશો કે હવે અમને રિપેર કરતો નહીં કરે, એનું એ કામ જ નથી. એટલે તો સાધુ રાખ્યા. અને સંત જ તમને ઉપદેશની ફૂંકો મારીને પાણી ચોપડીને એ સંત છે એ આપણા હૃદયમાંથી શુદ્ધિ કરશે. અને ભક્તો બે કડી ખાલી ગાઈ લઈશ અને પછી હું જન્મોત્સવ તરફ જઈશ. મને ખબર છે બધી લગભગ તૈયારીઓ થઈ ગઈ છે, મોડું કરવું નથી આપણને. કારણ કે આજે પહેલેથી જ અમે સભા સંચાલક સાથે કોમ્યુનિકેશન કરી લીધેલું છે. આજે તમને ખાસ કથા સાંભળવાની એના કરતા તમને નચાવીને મોજ કરાવી, મજા માણવાની. અડધો કલાક ભલે રમતા તમે, કથા તો આપણે કાલે સાંભળશું, પણ આજે તમને ખૂબ મોજ છે. કાનો બાપુ આજે કંઈક બરાબર વાસુદેવ બનવાના ને, વસુદેવ નહીં પણ ધર્મદેવ બનશે. છોકરા નહીં શોભે, તમે શોભશો. આને પહેરાવો, મોડી બોડી પહેરાવો, હરખું કરી લાડો બનાવો, લાડો ગેઠે ગેઠ પડે લાડો નચાવો, પછી ખરેખર મજા આવશે. કાના બાપા આજે તો એમ જ કરવું છે, આપણે મોજ માણવી છે આજે. એવો આ સભા મંડપને આજે ગજાવી નાખવો છે. આજે ઉત્સવમાં સંતની બે વાત લઈ લઈ. સંત શું કરે? આપણી શુદ્ધિ કરે અને શુદ્ધ હૃદયમાં ભગવાન પ્રગટ થશે એટલે સાધુ આપણને જોશે. અને હું તો કહું તમે ભાગશાળી, આ સાધુ મળી ગયા તમને. આ સાધુ મળી ગયા, સાચા સાધુઓ, પારસમણી જેવા અને ઓરિજિનલ, ડુપ્લિકેટ એની પાછા ઓરિજિનલ દેવના સાધુ, દેવના દરબારમાં ભરી ચૂકેલા સાધુ તમને મળ્યા. એ સાચી વાત કે સંતા વિના સાચી કોણ કહે, સારા સુખની વાત, સારા સુખની વાત. દયા રહે છે જેના દિલમાં, નથી ઘટમાં ઘટ, નથી ઘટમાં ઘટ. સંતા વિના સાચી કોણ કહે, સંતા વિના સાચી કોણ કહે. જય હો. સંત વિના સાચી કોણ કહે. અને ભક્તો એક વાત તમને કહી દઉં, પ્રસંગ આવ્યો છે ત્યારે કોક વઢે ટોકે રોકે ને એવા સાથે હેત રાખજો. જો છેલ્લો જન્મ કરવો હોય તો મારા જેવા માખણિયા ભેગા ન કરજો. ખરેખર ચોપડ્યા રાખે ખાલી, તમે ધજ છો ને હારા છો એવું નહીં. ટોકે પાછું હિત ખાતર ટોકે, હેરાન કરવા નહીં. જેમાં જાનની ને હૈયે હેત છે, સદા સુતાને સાત, સદા સુતાને સાત. આરોગી કરવા કરવાને, પાય કળવે રાખવાત, પાય કળવે રાખવા. સંતા વિના સાચી કોણ કહે, સાચી વાત. સંતા વિના સાચી કોણ કહે. આજે કોઈ કહીએ કેમ નથી હો. એક સાધુ વધ્યા એવા કે જે કહીએ કે એવા હો. કહેવાનું બધું બંધ થઈ ગયું લગભગ, જેમ કરતા કરવા દો.